ગઢ સાહેબ સત્સંગમાં એક વાત નીકળી હતી કે જે સંબંધો છે કે ટેમ્પરરી છે, એટલે કે ટ્રેન જેવું છે. તો ટ્રેનમાં આપણે એક સ્ટેશને પહોંચ્યા, આપણી ડેસ્ટિનેશન પર પહોંચ્યા, તો પછી આપણે ટ્રેનમાં બેસી નથી રહેતા. તો સંબંધમાં આપણે એવી રીતે રાખીએ કે ભાઈ આ તો આપણું અમુક લેવલ સુધીનું સંબંધ છે કે આટલે સુધીનું જ આપણો સાથ છે. તો એ આપણે એક જાતનું આપણું સ્વાર્થી થઈ ગયા એવું ના કહેવાય કે આપણે ખાલી કામ પૂરતું કામ રાખ્યું એમ. આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે? એટલે મને એવો અંદર પ્રશ્ન થાય કે આપણે ધારો કે ટ્રેનની આપણે સિમિલી કે એક્ઝામ્પલ રાખીએ સંબંધમાં, તો ટ્રેનનું તો આપણે એક ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે આપણે ટ્રેનને ટ્રેનનું મદદ લીધી કે એનો યુઝ કર્યો. તો સંબંધમાં પણ જો આપણે એવી રીતે રાખીએ તો પછી એ આપણે સ્વાર્થી થઈ ગયા ગણાઈએ. સ્વાર્થી ક્યારે થાય? જ્યારે ખરેખર પોતાનું સ્વરૂપ ખબર પડે ત્યારે. તો કે આ તમને સ્વાર્થી શબ્દ ક્યારે લાગે છે? તો કે આ સંબંધને રિયલ માન્યો જ છે માટે આ વ્યવહાર ના કરતો સ્વાર્થી થઈ ગયા. પણ ખરેખર મા બાપ છે, છોકરા છે, ભાઈ બહેન, સાસુ સસરા બધા એ રિલેટિવ છે કે રિયલ છે? રિલેટિવ છે. હવે રિલેટિવ છે તો સ્વાર્થી કહેવાય ખરું? ના કહેવાય. રિલેટિવ એટલે પોતાના જે કર્મો છે એ ડેબિટ ક્રેડિટના કર્મોથી તમે ભેગા થયા છો, એ કાયમના છે. આધાર કે તારા મા બાપ અત્યારે મળ્યા છે, આ અવતારે તારા મા બાપ છે, ગયા અવતારે આજ હતા કે ખબર નથી, આવતા અવતારે આજ રહેશે કે ખબર નથી. આધાર કે તારા વાઈફ છે, આ અવતારમાં આજ છે, ગયા અવતારમાં આયા હતા કે ખબર નથી, આવતા અવતારે આજ રહેશે કે ખબર નથી. આ તારો છોકરો છે, ગયા અવતારમાં તમારા આજ હતો કે ખબર નથી, આવતા અવતારમાં આ છે કે ખબર નથી. તો હવે સ્વાર્થ શબ્દ ક્યાં લાગુ પડે? આ મારા મા બાપ કાયમના છે, હું કાયમનો છું. સાચું ને? મારા વાઈફ કાયમના છે, મારા છોકરા કાયમના છે, પણ કાયમના છે ના. તો ભાઈ ક્યાં સ્વાર્થ રહ્યો? સ્વાર્થ શબ્દ ક્યારે આવ્યો? અને રિયલ માનો છું થયો તો 5 આજ્ઞાથી જોયું જ નથી આ સંજોગ. 5 આજ્ઞાથી આ સંજોગ જો તો આ રિલેટિવ છે. તો જે ટ્રેનની જોડે વ્યવહાર કરો છો સેમ તમારા કુટુંબ પરિવાર જોડે, તમારી જોડે, બધા જોડે એ રીતે જ વ્યવહાર કરો છે. દાદા વ્યવહાર એટલે શું? ઉપલક, ઉપર છેલ્લું રહેવાનું છે. પણ તેમ છતાં ઉપર છેલ્લું કેમ નથી રહેતા? તો કે મારું નામ વિનોદ અને હું જ વિનોદ છું, એટલે ઉપર છેલ્લું નથી, નિશ્ચય જ માનો છો. તો પછી બધો જ વ્યવહાર તમને સ્વાર્થ લાગશે. આ સમજ્યા ને? ચલો આ કાયમનું છે તો પછી આપણે રેલવેમાં જે રીતે વ્યવહાર કરે છે એવું એમની જોડે નથી કરવાનો, પણ કાયમના છે જ નહીં. તું એક છે કે અનંત છું? અનંત છું અત્યારે. એટલે આમ એક પણ અત્યારે અનંતમાં છે. અત્યારે આ જે અનુસંધાનમાં વાત થઈ એમાં તું એક છું કે અનંત છું? એક છું. એક જ છું. હવે અનંત ક્યારે થયો? તો કે હું વિનોદ છું એટલે અનંત થયો. આત્મા જ છે ને? આત્મા જ છે. અને 6 તત્વો છે કે 6 તત્વથી બીજું કઈ છે? ના, 6 જ છે. 6 તત્વો જ છે. અને દરેક તત્વો સનાતન છે, કાયમના છે, એક જ છે. એ તો ભૂતગલ તત્વ અને ચેતન તત્વ. આ સમજે ને? બાકીના 4 તત્વો સહાયક છે ને, એ નજીક આવવાથી બધી વસ્તુ બને છે. એ 4 ગતિને 84 લાખ યોની બને છે. આ સમજે? એટલે 84 લાખ યોની એટલે એ ટાઈપના બધા રંગરૂપ બધું જ બની જાય તમારું બધી. તો આ બધું હોવા છે તો તું એક જ છું કે બીજું કઈ છું? એક જ છું. જેમ મમ્મીની બંગડી કપડાં ધોતા કે વાસણ ધોતા તૂટી જાય છે ને આપણે કેલિડોસ્કોપ બનાવીએ છીએ ને, તો પછી એમાં બધી કાચની ડિઝાઇન કેટલી બધી દેખાય. હવે જે ડિઝાઇન દેખીને ગમી ગઈ એટલે તોડીને લે તો કાચની ડિઝાઇન મળશે કે ટુકડા જ મળશે? કશું છે જ નહીં. આ તો જે છે જ નહીં એને છે માન્યું છે. તો આ સમજાવ્યું તો સ્વાર્થ છે કે ખરેખર ડ્રામેટિકલી ઓરિજિનલ વ્યવહાર થશે. અને આ તો માન્યું છે ને રિલેટિવ છે ને રિયલ માન્યું છે, તો ખરેખર વેર બંધાય એવા વ્યવહાર થાય છે. છૂટે એવા વ્યવહાર નથી થતા. બેને છૂટું છે કે એકને છૂટું છે? બે આરોપ કર્યું છે કે સુખ છે એકબીજામાં, પણ જયારે મળે છે ત્યારે જો કે સુખ નામનું ગુણ જ નથી, આરોપ જ છે. તમારે બેને છૂટું છે. એની જે પેંતરાબાજી કરે, તું તારી રીતે પેંતરાબાજી કરે.
હવે ધારો કે તું પુરુષ છું તો સ્ત્રી થાય કે આ સ્ત્રીમાં તો સુખ નથી પણ આ સ્ત્રીમાં સુખ છે, આવી પેંતરાબાજી કરે. એવી તો પેલી સ્ત્રીને થાય કે આ પુરુષમાં સુખ નથી પણ આ પુરુષમાં સુખ છે. વાત સમજાય કે ના સમજાય? એ તો પરાર્થ કરો છો. સ્વાર્થ ક્યાં છે? પરાર્થ છે. વિનોદ એ પોતે છે કે પર છે? પર છે. પર છે, પરાર્થ કરો છો. એ તો દાદા ભગવાન મળે ને જ્ઞાન આપીને સ્વાર્થ ખુલ્લો કરી આપ્યો છે. આ સમજાય ને? બરાબર છે. અને આ જગતમાં એક જ સ્વાર્થી હોય. એ દાદા ભગવાન હોય, કૃષ્ણ ભગવાન હોય, રામ મહાવીર બધા સ્વાર્થી હોય. તમે સ્વાર્થી નથી, પરાર્થી છો. વિનોદ પોતે જ પરાર્થી તો એની જોડે સંકળાયેલા મા બાપે પરાર્થી છે, એની જોડે સંકળાયેલી વાઈફે પરાર્થી છે. સાચું તો બરાબર, અને એની જોડે આડો વ્યવહાર કરતો ના બરાબર ચાલે. પછી પારકા માટે કરો છો. હવે સમજાઈ ગયું કે સ્વાર્થ શબ્દ ક્યાં વપરાય? વાત સમજાય કે ના? સ્વાર્થી છે કે પરાર્થી છો? પરાર્થી છે. તો તમને સ્વાર્થી બનાયા. એ રેલવે જોડે તમે ધારો કે એ તમને ઉપયોગી થાય ત્યાં સુધી તો એની જોડે ડીલિંગ સારું કરો છો, બીજું કરો છો? સારું જ કરે છે. અને ખરેખર તમારું મુંબઈ સ્ટેશન આવે તો રેલવે ને વળગી રહ્યો છો? ના, ઉતરી જ જાઓ છો. નહીં આવે તો કાલ 2 કલાકમાં પાછું જતું રહેવું પડશે. પાછું તો ભટક ભટક કરવાનું થાય. આમાં ક્યાં સ્વાર્થ છે? ઉપરથી સરસ મા બાપ જોડે વ્યવહાર થશે, વિનોદ જોડે બરાબર વ્યવહાર કરશે, એના મા બાપ જોડે વ્યવહાર કરશે, એના વાઈફ જોડે, છોકરા જોડે વ્યવહાર કરશે. તે આ દ્રષ્ટિથી થશે ને વેર નહીં બંધાય ને એક અવતારમાં છૂટી જશે. વાત સમજે કે ના સમજાય? આ સ્વાર્થ શબ્દ ક્યાંથી લઈ આયા? સમજાઈ ગયું. જો 5 આજ્ઞામાં 2 આજ્ઞાનો ઉપયોગ જ બરાબર નથી થતો. એ તો પેલું સમજાયું છે શરૂઆતમાં જ્ઞાન આપ્યું, હજી એ રીતે જ વાપરો છો. રિલેટિવ પરથી વાઈફ છે, રિયલ પરથી શુદ્ધાત્મા, રિલેટિવ પરથી વિનોદ છે, રિયલ પરથી શુદ્ધાત્મા. આ શબ્દ જ મૂકીએ છીએ ત્યાં આગળ. નો ડાઉટ પ્રશ્ન સરસ કર્યો. સ્વાર્થી ના કહેવાય. સ્વાર્થી તો વસ્તુ સમજવી પડશે ને. આ તો પરાર્થી છે. સ્વાર્થી તો ક્યારે કહેવાય કે ખરેખર તું વિનોદ છું, ખરેખર તારા મા બાપ છે, ક્યારે પણ જવાના નથી. ખરેખર તારા વાઈફ છે, છોકરા જવાના જ નથી. પણ આ હિસાબ માંડ્યો કે આ અવતારે છે, ગયા અવતારે ખબર જ નથી, આવતા અવતારે ખબર જ નથી. સ્વાર્થ શબ્દ જ ક્યાં લાગુ પડે? પરાર્થ શબ્દ લાગે. અને પરને પોતાનું સ્વરૂપ માનું છે, અને પોતે પોતાને જાણતો નથી. પરને પોતાનું સ્વરૂપ જાણે. કૃષ્ણ ભગવાને સ્પષ્ટ કીધું, પર ધર્મ ભયાવહ મામેકમ શરણમ વ્રજ. પર ધર્મ ભય પ્રમાણનારો છે, માટે તું મારા શરણે આવી જા. આટલું બધું કન્ક્લુડ કરીને આપ્યું છે. અને હજી આજે પરને જ પોતાનું સ્વરૂપ માન્યું છે. આ જગતમાં કોઈ બી જીવ સ્વાર્થી થયો ને એ ક્ષણે જ ભગવાન થઈ જાય. વાત સમજાય કે ના સમજાય? આ તો પરાર્થી છે, પારકા માટે કરે છે. તારા ખેતરમાં તે બોરિંગ કર્યું અને સરસ મજાનું પાણી આવ્યું, તે મોઢું તમારા બાજુના ખેતરમાં છે, એટલે પાણી બધું ત્યાં જાય છે. પરાર્થી છે. આ વિનોદ એ પરાર્થી છે. જળ ચેતન નદી કાવાથી ત્રીજી વસ્તુ ઉભી થઈ ગઈ છે, પર છે. આ તો જુદું કરી આપ્યું. તારા મા બાપ જોડે એટલો બધો એબ્સોલ્યુટ વ્યવહાર થશે કે વેર નહીં બંધાય. તારી વાઈફ જોડે એટલો એબ્સોલ્યુટ વ્યવહાર થશે કે વેર નહીં બંધાય. તારા છોકરા જોડે એટલો બધો એબ્સોલ્યુટ વ્યવહાર થશે કે વેર નહીં બંધાય. અત્યારે તો જો આજે 70-80 વર્ષ પહેલા સંયુક્ત કુટુંબ હતું ઘણું બધું. એવરેજલી 90-95% કે એટલું હતું. અત્યારે તો એવરેજલી બધું જ વિભક્ત થઈ ગયું. માંડ 2-5% સંયુક્ત દેખાય. એ દેખાવા પૂરતું જ, બાકી અંદર ભેદ જ હોય. તે સ્વાર્થી હોય તો વિભક્ત થાય ખરું? પરાર્થી છે એટલે વિભક્ત થઈ ગયું છે. હવે તમે આ સમજશો અને હવે ડીલિંગ કરશો તો સંયુક્ત કુટુંબ ઊભું થશે. સાચું ને? પરને પોતાનું સ્વરૂપ, આપણે પોતાનું સ્વરૂપને પોતે માન્યું, આ ડીલિંગ્સ થાય તમારે. તો તમે રેલવેને કે એની જોડે તો દ્રષ્ટાંત આપ્યું છે. એવું સેમ એ રેલવે જોડે વ્યવહાર કરે, વાઈફ જોડે કે મા બાપ જોડે કરે. કોઈ મા બાપને વેર નહીં બંધાય. બરોબર છે. વાત સમજાય કે ના સમજાય? એ તો ધારો કે તમે મા બાપનું છે, પણ ધારો કે તમારે ભણેલા ગણેલા છે, તો ધારો કે તારે ફોરેન જવાનું થયું ને, તો એ ટાઈમે જ બધા તારા મા બાપને બધાને વાઈફને લઈ ગયો હતો, પછી એ સ્વાર્થી જ કહેવાય ને. હા. પછી કેટલા વર્ષ પછી લઈ ગયો? વાઈફ ને 6-8 મહિના પછી ને
મમ્મી પપ્પાને 3-4 વર્ષ પછી આવવાનું. આપણે એને ત્યાં કાયમના વિઝા મળી ગયા કે ટેમ્પરરી આવતા હતા કે એ બધી વસ્તુ? વાઈફ તો આવી ગયા હતા. ના, તાર મમ્મી મમ્મી પપ્પા તો 6 મહિના આવીને રોકાતા હતા. એ રીતે જ. હવે તારા મા બાપની ઉંમર થઈ ને તું તારા મા બાપને છોડીને ત્યાં ફોરેન જતો રહ્યો તો એ સ્વાર્થી જ થયો ને. તો ત્યાં સ્વાર્થી વિચાર ના આવે ને અહીંયા સ્વાર્થી આવી ગયો. બરાબર છે. પછી ત્યાંથી પૈસા મોકલે એટલે પેલા ઘરડા ઘરમાં મોકલે અથવા તો કામ વાળા રાખે, પેલા નર્સિંગ વાળા રાખે, પેલા રાખે, એવી રીતે કરવાનું છે. તો ધાર કે તું અત્યારે આવ્યો તારા મા બાપનું ધ્યાન રાખે છે એટલે તું શું આમ ઉપયોગ આમ કઈ શુદ્ધ ઉપયોગ થઈ ગયો તારો? કશું નથી. હજી સમજણ જ નથી ને કોને સ્વાર્થી કહેવાય, કોને પરાર્થી કહેવાય. સાચું ને કે નથી? આ જન્મ મળ્યો છે તો વેરઝેર બાંધવા માટે છે? રાગદ્વેષ કરવા માટે છે? પણ સામાન્ય રીતે શું કરીએ છીએ? એ જ થાય છે. આ રેલવે સ્ટેશનની જોડે તમે રાગે નથી કરતા, દ્વેષે નથી કરતા, એ કરો છો? નથી કરતા. એનો ઉપયોગ સમજાઈ ગયેલો ઉપયોગ કરો છો, પણ રાગ નથી કરતા. એને મળી ગયું, પતી ગયું. ફરીથી 2 વર્ષ પછી જવાનું થાય તો એ રીતે ટ્રેનનો ઉપયોગ કરો છો, પ્લેનમાં જવાનું થાય તો ઉપયોગ કરો, બસ પતી ગયું. એની માહિતી છે કે આ રેલવે મને આ રીતે ઉપયોગી થાય, પ્લેન મને આ રીતે ઉપયોગી થાય, ફોરેનમાં જવું તો આ રીતે મને ઉપયોગી થાય. સાચું ને કે ના સમજાય? એ રીતે જ છે. ક્યાં એકબીજાને ખરાબ વૃત્તિ સાથે, ખરાબ દ્રષ્ટિ સાથે ડીલિંગ કરી છે. દ્રષ્ટિથી કરે છે ને તો સેમ અહીંયા એ જ વસ્તુ છે કે બીજું કઈ છે? એવું છે કે મા બાપ જોડે ટ્રેન જેવો જ વ્યવહાર કરવાનો કે બીજો કરવાનો રહે? એવું જ કરવાનું. વાઈફ જોડે ટ્રેન જેવો વ્યવહાર કરવાનો, બીજું કઈ કરવાનું રહે? છોકરા જોડે બધા જોડે, પણ એવું થતું નથી, સમજાયું જ નથી ને. રાગદ્વેષ સાથે જ થાય છે. રાગદ્વેષ સાથે જ થાય છે. વાંચો ને કે ના સમજાય? કોઈ કેટલું કોઈ કઈ છોડીને જતું ના રહે. વાંચો ને એને. અને કોઈ પૂતગલમાંથી સુખ જ ના લે. હજી તો પૂતગલમાંથી સુખ લો છો. વાંચો ને. કપડામાંથી, માન, યશ, કીર્તિ, પૂજાવામાંથી, વિષયોમાંથી, પૈસાથી, ગાડી બંગલાઓના પરિચયથી એવા બધા સુખો લો છો. તો એ તો પ્રોબ્લેમ આવવાનું જ છે તમારે. વાંચો ને એને. એવું કન્ક્લુડ નથી થયું. એ પરારથી જો સ્વાર્થી નથી. સ્વાર્થી થઈ ગયા તો કામ થઈ ગયું. એ દાદા ભગવાને તમને સ્વાર્થી બનાવ્યા છે. સ્વાર્થી બનાવ્યા છે. બાય રિલેટિવ ઉપરથી વિનોદ છું, બાય રિયલ પરથી સુધતા હતા. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. સ્વાર્થી બનાવ્યા છે. એમાં કોઈ પણ પ્રકારના વેર ના બંધાય. અને સંસારમાં ગળાડૂબ હોય ને તેમ છતાં તમને સ્વાર્થી બનાવે છે. કોઈ પણ પ્રકારનું વેર ઉભું ના થાય, રાગ દ્વેષ ઉભા ના થાય, કોઈ પણ પ્રકારના આત્મઘાતીય કર્મ કે અઘાતીય કર્મ બંધ ના પડે એવા સ્વાર્થી બનાવે. એટલે રાગદ્વેષ થાય છે, એના લીધે બેલેન્સ વ્યવહાર નથી થતો, એવું થાય ને? રાગદ્વેષ એના આધાર થાય છે. હું ક્યાં છું એના આધારે. હજી કોઈ વિષય બરાબર સમજ્યા જ નથી. ખરેખર જ્ઞાન મળ્યા પછી રાગદ્વેષ નથી થતો. સાચું ને? હજી એ વિષયને સમજ્યા જ નથી. કોઈ પણ વિષય આવે છે એ વિષયને સમજ્યા જ નથી. નો ડાઉટ બહુ સરસ પ્રશ્ન કર્યો, સામે એનો જવાબ પણ બહુ સરસ આપ્યો. સાચું ને? પણ વિષય સમજ્યા જ નથી. વિષય સમજી જાય કારણ કે આ તો એક અવતારી જ્ઞાન છે. દાદા તો કેવું તમારી વારે વાર, એટલી મોટી વસ્તુ છે. કોઈ બી વસ્તુ હોય તો એનો એક ટાઈમિંગ જ હોય છે ને. એક જ પલ હોય છે કે વધારે હોય છે? એક જ પલ. ગાડીને સ્ટાર્ટ કર્યું તો એક જ પલ કે વધારે હોય? એક જ પલ. કઈ બી હોય તો પેલો કે ને બ્રેક મળ્યો એમાં સક્સેસ ગયો તો પલ જ હોય છે ને બીજું હોય છે? તો એક પલમાં જ કેવળ જ્ઞાન થાય અને કેવળ અજ્ઞાન થાય ને. પણ એ વાર્તાલાપ દરમિયાન એક પલ આખી ઊભી કરવાની છે. અત્યારે તમે અનંત થઈ ગયા છો એટલે એક પલ આવતા આવતા તો કેટલા અવતાર લાગી જાય છે. આજે જે પ્રશ્ન કર્યો એમાં એક પલ આવી શકે જો આ સમજાય કે પકડાય તો. વાંચો ને એને. તો હવે તને લાગે કે સ્વાર્થી છે? ના. રેલવે જો વ્યવહાર મા બાપ જોડે કરવાનો પણ મા બાપને વેરઝેર નહીં ઉભા થાય. સાચું ને એને. પણ તમે કમાવા માટે જાઓ છો અને અહીંયા મા બાપને છોડી અને 5-10 વર્ષ પછી આવો છો તો પૈસા મોકલો છો, એ સ્વાર્થી કહેવાય. તો સાચું ને કે ના સમજાય? પણ જ્યાં સ્વાર્થ નથી લાગતો ત્યાં ઓપોર્ચ્યુનિટી લાગે. મમ્મી પપ્પા ઓપોર્ચ્યુનિટી, ત્યાં અહીંયા બધું એટલું ઇન્ડિયામાં એ નથી.
ત્યાં જઈશું તો આમ મળશે તેમ મળશે ફળ થશે પછી હું તમને બોલાવી દઈશ પછી આમ કરીને એમ કરીને અટપ પટ્ટમ કરી સમજાવી દેવાનું રે. હા. અને આ રેલવેના દાખલામાં હાલું સ્વાર્થી પણ આવું ક્યાંથી લઈ આવ્યો તું? એ સત્સંગમાં વાત નીકળી હતી ને ત્યારનું અંદર ચાલતું હતું કે આ ક્લિયર નહોતું થતું એમ. આ તો કેટલી બધી દાદાએ અદ્ભુત વસ્તુ મૂકી છે. બિલકુલ સ્વાર્થી પણ નથી. તમને એક્ઝેક્ટ સમજાઈ ગયું એટલે તમને આ ગમે ત્યારે રેલવે મળી જાય કે ના મળી જાય, ગમે ત્યારે ટ્રેન મળી જાય ને મળી જાય એવી રીતે આ તમારો મા બાપનો વ્યવહાર પણ મળી જાય. પણ આ રેલવેના જેમ વ્યવહાર કરો છો સેમ એ રીતે જ કરવાનો છે. ઉપલબ્ધ વ્યવહાર કરો એટલે એની ઉપેક્ષા કરવી એવું નથી, પણ ઉપયોગ સાથે વ્યવહાર કરીએ છીએ. દાદાએ કીધું કે જ્ઞાન અજ્ઞાન જેવું છે જ નથી, ખાલી ઉપયોગ બદલાય છે એટલે અજ્ઞાન થઈ જાય છે, ઉપયોગ બદલાય છે. સાચું ને? હવે આ તમે સમજાઈ ગયું તો તમારો ઉપયોગ બદલાતો નથી, ઉપયોગ સેમ રહે છે. પણ આ તમને ખબર પડે કે આ રિલેટિવ છે, રિયલ નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે ગમે તેટલું અજ્ઞાન હોય જ્ઞાન થઈ જાય. એ સ્વાર્થ ના કહેવાય તમારે, કારણ કે ખબર પડે કે આ રિલેટિવ છે. તો એક વસ્તુ જોડે કે એક સાધન જોડે વ્યવહાર કરવાનો છે, સેમ મા બાપ જોડે પણ સેમ એ રીતે જ વ્યવહાર કરવાનો છે. એટલે જે ઉપલક વ્યવહાર એટલે આ 5 આજ્ઞા સાથેનો વ્યવહાર એમ. ઉપલક વ્યવહાર એટલે પહેલામાં પહેલા 5 આજ્ઞા છે, પણ એ પહેલા સમજવાનો છે. આજે જે પ્રશ્ન કર્યો છે બહુ અદ્ભુત પ્રશ્ન કર્યો છે. આ વસ્તુ આખી જે મેં ખુલ્લી કરી બધી વસ્તુ સાચું ને કે ભાઈ આ સ્વાર્થ નથી, સાચું ને કે ના સમજ? આ પરાર્થ છે. સ્વાર્થ તો કેવું બને કે હું વિનોદ જ છું, આ મારા ફાધર છે જ. આ અવતારે ગયા અવતારે આવતા અવતારે આ મારા ફાધર જ છે, મારા મધર જ છે, અમારા વાઈફ છે, મારા છોકરા કાયમના છે. તો પછી એની જોડે આવી રીતે રેલવે જેવો વ્યવહાર કરે તો એ સ્વાર્થ કહેવાય. બરાબર. આ તો રિલેટિવ પોઈન્ટ થી છે. તમારું ઋણાનુબંધ છે. હવે ઋણાનુબંધમાં તમારો કેવો રાગ દ્વેષ વાળો વ્યવહાર છે ખબર જ નથી પડતી. પણ ત્યાં આગળ એટલું તો ખબર પડે કે આ રિલેટિવ છે, તો એ એના જે સંબંધ છે એ પ્રમાણે આપણે વ્યવહાર કરવાનો છે, બીજું કઈ છે એ પ્રમાણે વ્યવહાર કરવાનો છે. એટલે જે ઋણાનુબંધ કીધું ને, તો એનો એવી રીતે સમજી શકાય કે સ્ટેશન પર ઘણી બધી ટ્રેનો હોય પણ આપણે જવાનું છે તો કોઈ એક ટ્રેનમાં જ આપણે જવાનું થાય, તો એ ટ્રેન જોડે આપણે ઋણાનુબંધ છે તો એમાં આપણે જવાનું થાય. હા, એ ઋણાનુબંધ છે. એવી રીતે ટ્રેન તમારા પ્રમાણે નહીં ચાલે, તમારે એના પ્રમાણે ચાલવું છે. એનું નામ રિલેટિવ, એનું નામ આપણે આ તમારે ઋણાનુબંધ તમારે. વાત સમજે કે ના સમજાય? ટ્રેન તમારા પ્રમાણે નહીં ચાલે, એવી રીતે તમારા મા બાપ તમારા પ્રમાણે નહીં ચાલે, તમારા વાઈફ કે છોકરા તમારા પ્રમાણે નહીં ચાલે. એ તો ભ્રાંતિથી લાગે કે મારા પ્રમાણે ચાલે છે. વાત સમજાય કે ના સમજાય? હવે તમે તમારા પ્રમાણે ચલાવશો તો પછી પઝલ ઊભું થશે, તો એ સ્વાર્થ થયો. આમ જોઈએ તો પારકા માટે થયો એટલે પરાર થયો, વિનોદ માટે. વાત સમજાય કે ના સમજાય? એટલે અમદાવાદ રેલવે સ્ટેશનમાં 12 પ્લેટફોર્મ છે, તો બધી ટ્રેનો તમારા કામની નથી. ઋણાનુબંધ છે. વાત સમજાય ને? એ રિલેટિવ છે. વાત સમજાય કે ના સમજાય? એ રિલેટિવ આ રીતે સમજવાનો ભાગ છે. હવે આ સમજાશે તો પછી 5 આજ્ઞામાં રહેવાશે. કેન્દ્રમાં તો સમજણ જ બરાબર કરવાની છે કે ખરેખર આ સ્વાર્થ છે કે પરાર્થ છે. સાચું ને? એ સમજવું પડશે બધું. એટલે 5 આજ્ઞા અપ્લાય કરવી છે એવી રીતે નહીં થાય, પણ આખી વસ્તુ સમજાશે તો. હા, એ તમારો એક વ્યવહાર તમે જે અત્યારે મૂક્યો તે સમજાય એટલે તમારી સમજણ ભૂલ વિના નહીં થઈ કે હાલો આ સ્વાર્થ નથી, આ પરાર્થ છે. સાચું ને? અને પરને મેં મારું સ્વરૂપ માનું છું એટલે આ ડીલિંગ નથી કરી શકતા મા બાપ જોડે. અદા કે રેલવેની જોડે જે રીતે વ્યવહાર કરો છો એવી રીતે મા બાપ જોડે વ્યવહાર કરશો તો મા બાપને રાગ દ્વેષ નહીં લાગે. મા બાપને ડિપ્રેશન કે એ નહીં આવે કે છોકરો મારું ધ્યાન નથી આપતો. પરફેક્ટ ધ્યાન અપાશે. કારણ કે તમને જેમ છે તેમ જગત દેખાઈ ગયું. વાત સમજે કે ના સમજાય? અને પેલું તો સારું દેખાડવા માટે પ્રયત્ન કરો છો તમે. સારું છે નહીં પણ સારું દેખાડવા ટ્રાય કરીએ છીએ. વાત સમજે કે મા બાપ છોકરા માટે કરે, છોકરા મા બાપ માટે કરે. બરાબર છે.
પણ અંદર બધો ઘાટ હોય, અમુક રીતનો વ્યવહાર કરે. તને ખબર છે કે અમારે ફોરેન જવાનું છે, મમ્મી પપ્પાને છોડીને જવાનું છે, અને મમ્મીનો હું એકનો એક છોકરો છું, મને પપ્પા મમ્મી પરમિશન નહીં આપે, એટલે બધું અટ્ટમ સટ્ટમ બધું કરે બધી વસ્તુ, અને પછી એ રીતે રાજી પણ હું ત્યાં જઈને તરત જ બધી કાગળિયા કરીશ ને પછી વિઝા મોકલી દેશે બધી વસ્તુ. પણ આપણને ખબર છે કે 5-10 વર્ષ સુધી ઠેકાણું પડવાનું નથી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? ના, exact સ્વાર્થ નથી, સ્વાર્થ બરાબર છે. ઉપરથી પેલું જે કરીએ છે કે હું વિનોદ છું કરીને કરું છું, તો એ ઉપરથી નેગેટિવ છે. મા બાપ જોડે તમે કઈ કરવા જાઓ છો તો એ તો કપટ છે, ઘાટ છે. અને રેલવેનો જે વ્યવહાર છે તમારે કે મુંબઈ આવી ગયું એટલે ઉતરી જવાનું, એમાં રેલવેને પ્રોબ્લેમ નહીં થાય અને મા બાપને પ્રોબ્લેમ નહીં થાય. હા, સમજે કે ના સમજાય? પણ એને રિયલ માન્યું છે એટલે બતાવવા જશો કે હું મારે તમારા માટે કેટલી બધી લાગણી છે મારી, હું કેટલું બધું ધ્યાન રાખું. જો બીજા બધા નથી રાખતા પણ હું વધારે ધ્યાન રાખું. એટલે બધા છેતરવાના ધંધા અને પોતાની જાતને જ છેતરે છે. ભ્રાંતિથી લાગે કે હું બીજાને છેતરું છું, પણ પોતે જ પોતાની જાતને જ છેતરે છે. વિનોદ વાત સમજે કે ના સમજાય? એક્ઝેક્ટ છે. સમાધાન થયું કે ના? વિનોદભાઈ સાથે વાત થઈ તો મારે એવું જ બને છે કે વ્યવહારને એટલે અત્યારે હાલ જે કીધું એવું મોટી વાત થઈ કે રિલેટિવ મને એડજસ્ટ નથી થવાનું, મારે એને એડજસ્ટ થવાનું છે. પણ એની જગ્યાએ મારે તો શું થાય છે કે પેલું સારું લગાડવાનું. હાલ બધી આ જ વાત થઈ કે તમે જો સારું લગાડવા ટ્રેનને જઈએ. એડજસ્ટ નહીં થાવ તો ટ્રેન ચૂકી જશો તમે. હા, અને કે ઊભી રે ભાઈ, ના એ તો એનો ટાઈમ થશે નીકળી જ જશે તમારું. હા, એટલે એ જ વસ્તુ બનતી હોય. અને બીજું શું હોય મનમાં કે એને સારું લગાડવાનું કે કેમ કરીને મારો વ્યવહાર એને સારું લાગે. ખરેખર હાર્ટીલી વ્યવહાર નથી અલા હોતો. ભાઈ, કાયમ ના હોય તો સારું ખરાબ ના લગાડો, આ તો લાગે. ટેમ્પરરી છે, હિસાબ પૂરો થશે એટલે જતા રહેશો. પણ છતાં એને અંદર એવું હોય કે મારી એક ઇમ્પ્રેશન સારી પાડવા માટે થઈને કે બહાર કોઈને એવું કે હમણાં નમું અહીંયા છે ને તો સતત એવું ચાલતું હોય કે એને મારો વ્યવહાર ક્યાંય ખરાબ ના લાગવો જોઈએ, તો ત્યાં એના પિયરમાં જઈને ક્યારેય મારું ખરાબ ના બોલે. એટલે આ વસ્તુ સતત અંદર હોય કે નોર્માલિટીથી વ્યવહાર નથી હોતો. એટલે આ જે વાત થઈ ને એના ઉપરથી મને મારું આ બધું દેખાય છે કે આ બહુ સરસ. આવી રીતે વ્યવહાર થાય છે. આ રીતે એક માનની ગાંઠ જે કહું એ બધું જબરજસ્ત બધું ઊભું હોય અંદર, અને પછી એ વ્યવહાર થાય છે એની સાથે. એટલે એને બી પછી મને બી એવું ફિલિંગ આવે કે એ બી એની સાથે મારી સાથે પણ એવી રીતે જ વ્યવહાર કરે. એને મને સારું દેખાડવા માટેનો જ વ્યવહાર હોય, હાર્ટીલી વ્યવહાર ના હોય. પછી ના હોય. આ તો તમે રેલવેનો દાખલો સમજી જાઓ ને કે આ બધા રેલવે જ છે. વાત સમજાય કે ના સમજાય? પણ રેલવે જેવું નથી લાગતું, રિયલી લાગે છે કે મારા વાઈફ છે, મારા મા બાપ છે. આ તો વાત સમજાય કે ના સમજાય? આટલું સમજી જાય તો એટલું સુંદર વ્યવહાર થાય ને કે વેર ના બંધાય, અને પ્રાપ્ત સંયોગનો સુમેળ સાધીને સંભાવના નિકાલ થઈ જાય. આ તો પોતાનું અંદર એટલો બધો ને બધો મસાલો નાખેલો છે. સાચું ને? જ્ઞાનીને ગૂંચવી નાખો. પ્રશ્ન કઈ ઊંધી ટાઈપના જ પૂછો, અને પછી જયમેશ બી સરળમાં સરળ છે પણ બધાને અઘરા લાગે. વાત સમજાય કે ના સમજાય? અઘરા એટલે લાગે કે એમનો ફેસ છે ને આમ જોઈએ ને એટલે એવું થાય કે કંઈક સામે આવશે ને તો સહન થશે કે નહીં થાય. ના, પણ આવું જ કરો ને બધાને રાજી કરવા માટે કે મારું હા, પેલું બસ ના રાજી રહે. કરવા માટે જ હોય એ છે આ બધાને બધું. જયમેશ બી અઘરા લાગશે. વાત સમજાય કે ના સમજાય? બધાને જયમેશ બી અઘરા લાગશે. વાત સમજાય કે ના સમજાય? કે મને તો એક વસ્તુનો એક એવો અનુભવ, તમારા બાબતનો હયા કરું તો સરળ લાગે. હા તો સરળ લાગે. એટલે મને એક બીજો એક અનુભવ એવો થયો છે કે ઝૂમથી જ્યારે જોઉં છું ત્યારથી કે તમે જ્યારે સ્ટ્રીક હોવ ત્યારે જબરજસ્ત ટોપ પર હોવ, અને જ્યારે હસો છો ત્યારે એવું લાગે કે ફૂલડા વેરાય છે. આવું રેગ્યુલર મને આવું ફિલિંગ આવે છે. ને હસો એ ચહેરો હસો છો ત્યારે ફૂલડા વેરાતા હોય એવું એવું લાગે. ફિલિંગ લાગે મને. બરાબર. એટલે એ પળની રાહ જોવાતી હોય કે હમણાં હસશે, હમણાં હસશે. એવું મારાથી તો એવી રાહ જોવાતી હોય કે હમણાં હસશે એમ. તે કે તો તમે આ વિજ્ઞાન સમજાય ને, વિજ્ઞાન સમજાય ને કે આ વિનોદ જોડે વાત થઈ તે એનું હાસ્ય નીકળ્યું તો એ હોય વિજ્ઞાન. આ પહેલી વાર આટલો સરસ વિષય ખુલ્લો થયો. વાંચું ને કશું મૂંઝવતું નથી. નો ડાઉટ આપણે બધા કથા પ્રવચન વ્યાખ્યાનથી ટેવાયેલા છે એટલે હા. મારી શૈલી થોડી એ રીતે અઘરી પડે, હા. અને એ તો આપણે મોરલી તૈયાર જ નથી. આ વર્ષો થઈ ગયા પ્રશ્નોત્તરી શૈલી જ છે ને, પ્રશ્નોત્તરી શૈલીથી જ ખુલાસા આવશે. કથા પ્રવચન કે વ્યાખ્યાનથી ને આવે. અમુક વસ્તુ તો પૂતગલ એક ટાઈપનું એને ના ગમે એટલે અલગ અલગ વસ્તુ આપણે મૂકીએ છીએ ને. દરેકના પૂતગલ અલગ અલગ માન્યતા વાળું છે એટલે અમુક રીતે આપવાનું હોય એટલે એ રીતે આપણે અમુક વસ્તુ મૂકીએ છીએ. પણ તમારે એબ્સોલ્યુટ થવું હોય
તો પ્રશ્નોત્તરીથી જ એબ્સોલ્યુટ થવાશે. બીજી બધી વસ્તુ તમારો જે બધો ચારિત્રમો લઈને આવ્યા છીએ એ પોસાય છે તમારું. હા બાકી પ્રશ્નોત્તરીથી જ તમારે થશે. અને તમારી અલગ અલગ પ્રકારની માન્યતા છે જ. જેમાં આ તો ને હા ભાઈ આ મા બાપને રેલવે સ્ટેશન જેમ તે એવી રીતે વ્યવહાર કરવા દઈએ તો મા બાપનું તો ધ્યાન રાખવાનું જ છે. હમ વાંચું ને કે ના હા. સમજાય? પણ આ તો આસક્તિ વાળું થયું. આ તો રિયલ માને છે મા બાપ. વાંચું ને? હવે એની જગ્યાએ રિલેટિવ થઈ જશે તો રેલવે જેવો જ વ્યવહાર થશે. તો એમાં મા બાપને વેર બંધાશે જ નહીં. હા વેર બંધાશે જ નહીં. વાંચું ને કે ના સમજાય? એટલે ફરજનું કહેવાય ને એક આડી મૂકીએ છીએ કે આ ફરજ છે. ફરજ ખરેખર ફરજ તરીકે નથી થતો એ વ્યવહાર. ફરજ તરીકે થતો જ નથી. હા પોતાને બુદ્ધિપૂર્વક નું થાય છે. હા સારું દેખાવા માટે બધી વસ્તુ કરે છે. વાંચું ને કે ના સમજાય? સારું દેખાવ એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. સાચું ને? ધારો કે અમારે અહીંયા આ બધી વસ્તુ નવું નવું થતું હતું બધી વસ્તુ, તો દરેકને અમુક પ્રકારની કમ્પ્લેન આવે તો આપણે કહીએ કે ભાઈ વ્યવસ્થા વાળાને તમે કહો અથવા તો લખીને આપવાનું. સાચું ને કે ના સમજાય? હવે આવી રીતે કહીએ ને તો શું જવાબ આપે કે હું લખીને આપું ને કહ્યું તો મારે એટલી ભૂડી થવાનું એમ કે બોલો. હવે આવું છે. અલા ભાઈ વ્યવસ્થા વાળા કે બધે ઠેકાણે જવાના છે, લેડીઝના બાથરૂમમાં જવાના છે, ના તો તમે લખીને આપશો તો જ એમાં ફેરફાર થશે ને કે નહીં થાય? તો જ ફેરફાર થશે. પણ જો અહંકાર નહીં પડેલો, હા આવો અહંકાર છે આ બધાનો. જે સમય જે કહેવાનું તો કહેવાનું છે, એમાં કઈ ખરાબ કહેવાય જ નહીં બધી આ જે વસ્તુ. વાત નીકળી ને એના ઉપરથી એક મારું એક્ઝામ્પલ થાય તો અત્યારે ઘરમાં બી એવું જ થાય. મારા હસબન્ડ કશું હોય ને મને કહે ને કે તું આવું કે તો હું કહું, હું શું કામ બગડું? આવું બહુ વાર જવાબ અપાય મને સામે. હવે આ જેને મને જવાબ આપે તો બહુ સિન્સિયરલી છે. તારે ખબર પડી કે આટલી જ વસ્તુમાં જીરો થઈ ગયો. હવે જે દાદામાં આવે છે, દાન પુણ્ય કરે છે, બધું જ કરે છે, એ તો પુણ્યથી થાય છે અને પુણ્યને પુરુષાર્થ માને છે. એટલે હજી રિલેટિવ રિયલનું જે ભેદાંકન થવું જોઈએ એ નથી થયું હજી. જે રીતે દાદા આજ્ઞામાં રહેવાનું કે છે એ રીતે હજી એને નથી બની ગયું. આ આવો અહંકાર વ્યવસ્થા વાળા હોય. મેં કહું મને વિચાર કરો કે લેડીઝના ભાગમાં જશે કોઈ? ના જાય. તો લેડીઝની અંદર શું પ્રોબ્લેમ છે બાથરૂમમાં કે એમાં તે લખીને આપવું જ પડશે કે નહીં આપવું પડે? આપવું પડે. અને આપ્યા પછી બી ફેરફાર તો થાય જ છે જ. હા પણ તમે પાછા ત્યાં જાઓ એટલે બગડેલું હોય એટલે કે જો આપણે ગમે તેટલું કહીએ છીએ પણ બગડેલું છે. છે. વાત સમજાય કે ના સમજાય? હા, હવે એને બગડેલું છે પણ જોવું પડશે કે નહીં જોવું પડે? જોવું પડશે. કે એને કે ઓપિનિયન જ ઉપર આવી જાય, નિર્ણય નિશ્ચયની જ ભાષા આવી જાય છે. એટલે કીધું ને અપ્રત્યાખ્યાની દોસ્તી બંધાય છે. હવે ધારો કે અહીંયા આપણે આ છે તો અહીંયા હજી મ્યુનિસિપલ કોર્પોરેશનનું આવ્યું નથી. અમદાવાદમાં આ થઈ ગયું ખરું. હા એટલે આ બધી જગ્યાઓ ખાડ કુવા વાળી છે. બરાબર છે. વાત સમજાય ને? હા એટલે તમારે બાથરૂમ સંડાસ જાઓ, વાત સમજાય ને, તો સામે તે લેડીઝ છે તો લેડીઝ એના પોતાના અમુક વ્યવહારનું હોય તો એ જે કંઈ પણ શું કે ડાયપર છે કે બધું એ ત્યાં સંડાસમાં જ નાખે તમારે. હા એ ફ્લશ ના થાય એટલે ભરાય બધી વસ્તુ. બરાબર. હા તો પેલો જઈને રિપેર કર્યો તેમ છતાં કલાક પછી પાછું એ થવાનું જ છે. પણ ત્યાં સુધી તો દ્રષ્ટિ જતી જ નથી. હા બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે ખાર કૂવો છે એટલે ફસાશે એટલે કોઈને બોલાવવું પડશે ને કરાવવું પડશે. પણ જો મેં કમ્પ્લેન કરી પણ હજી કોઈ સોલ્વ નથી કરતા, પેલાની વ્યવસ્થા આવી છે એટલે આપણે એને કાઢીને બીજાને મૂકી દઈએ. એને કાઢીને તો આ ધંધા કરવાના છે? તો કઈ તો વિઝન વાપરો. ખાલી શબ્દો જ વાપરો, રિલેટિવ રિયલ રિલેટિવ રિયલ. વાત સમજાય કે ના સમજાય? હા તો આ બધું જ ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ વસ્તુસ્થિતિ આ છે. તો કે ભાઈ તમારું ઘર હોય તો તમે આ બધું નાખશો ખરા? ના. તો અહીંયા આ તમારું ઘર જ છે ને, ઘર જ તમને છે, મળે હા. છે. હા તમારું નામનું નથી પણ જે 2 કલાક 2 દિવસ તમે ઉપયોગ કરો તમારું ઘર જ થયું ને. ઘર જ થયું. તો હા. કઈ વસ્તુ ક્યાં નાખવી, શું કરવું, આ બધી વસ્તુ છે. ના તો એ વ્યવસ્થા તમારે ગોઠવાની હોય કે ભાઈ આ હોય પણ આની અંદર નાખો એટલે પેલું આવે એટલે પછી લઈ જાય તમારું વસ્તુ. હા જેમ સોસાયટીમાં હોય છે ને, હા કોરો કચરો છે કે ભીનો કચરો અલગ નાખવાનું બધી વસ્તુ હા હોય છે કે નથી હોતું? હોય છે. તો એવી રીતે કરવાનો ભાગ છે. ના પણ ફરિયાદ કરવી, કમ્પ્લેન કરવી એને જ જ્ઞાન માનો છે તમારે. એટલે કમ્પ્લેન કે ફરિયાદ કરે પછી લગભગ સોલ્વ થઈ જાય. અને સોલ્વ નથી થતું તો હજી એની વિગતમાં જવાનું છે. ના, વિગતમાં જવાનું નહીં. આવા જ છે, આવા જ છે, આવા જ છે. પછી એ કામ કરતો અકળાઈ જાય ને તમે અકળાવો એટલે ચાલ્યા કરે બધી વસ્તુ. પછી ધીમે ધીમે એ વ્યક્તિને સંસ્થાને છોડી દો તમારું. હા એના સિવાય બીજા કઈ ધંધા જ નથી કરતા. નથી. હા સાચું ને? એને તો કે
કોઈ પણ પ્રકારનું જ્ઞાન છોડવાનું છે જ નહીં, વ્યક્તિને કે સંસ્થાને કે કોઈને છોડવાનું નથી, પણ કેને ક્યાં જે વિગતમાં જવાનું જ છે. રિલેટિવ કીધું છે તો કેટલી બધી એંગલથી રિલેટિવ જોવાનું છે, 360 ડિગ્રીથી રિલેટિવ જોવાનું. આટલું જ વિગતમાં જાઓ તો શાંત પડી જશો. અને ક્યાં તો કેવી રીતે છેલ્લા અમારું લેડીઝના ભાગમાં તો તમે આવી નહીં શકો, તમે લેડીઝ સંભાળી લઈએ. બરાબર છે. તો તમને હોય તો કોઈ બી હોય તો તમે સહેજ જરા ઓબ્ઝર્વેશન કરો તો ખબર પડે કે ભાઈ આ બેન ગયા હતા, આ બેન આમ કર્યું છે માટે, તો આપણે જરા ટકોર કે પછી કાયમનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. વાત સમજે કે ના સમજે? પણ એ રીતે જતા જ નથી. વાત સમજે કે ના સમજે? એ સત્સંગની વાતો કરો એને સત્સંગ નથી કહેવાતો. તમે ડે ટુ ડે લાઈફના વ્યવહારમાં ફેસ કરવાનો ભાગ છે. હવે તમે બજારમાં ગયા ને ગાડી લઈને ગયા ને ટ્રાફિક જામ થાય છે, શું વર્ષ 2 વર્ષ સુધી ટ્રાફિકમાં જ રહો છો? ના. તો કેટલા ટાઈમમાં ક્લિયર થઈ જાય છે? એ તો 1-2 મિનિટ પૂરતું હોય, કે વધારે પડતું હોય તો 5 મિનિટ કે અડધો કલાક, બહુ એનાથી વધારે. તો શું 25 વર્ષ સુધી તમારો પ્રોબ્લેમ સોલ્વ ના થાય? હસબન્ડ વાઈફ ના, મા બાપ છોકરાના બધી વસ્તુ તો ખબર ના પડે કે કઈ જુદું જ છે? જુદું છે. કે દાદાનું જે જ્ઞાન મળ્યું છે એની ડિટેલમાં કે વિગતમાં જતા જ નથી, ઉપર છલ્લું જ રહીએ છીએ. ખરેખર તો આ સમજણ ઊભી થયા પછી આ બધું ઉપર છલ્લું છે. મા બાપ જોડે વ્યવહાર ઉપર છલ્લો કરો એટલે ઉપરથી વેરથી મુક્ત થશો. પણ આ તો કરવા જાય છે, બતાવું કે જો મમ્મીનું કેવું ધ્યાન રાખું છું, જો હું પપ્પાનું કેવું ધ્યાન રાખું છું, મારા હસબન્ડનું કેટલું ધ્યાન રાખું, મારા છોકરાનું કેટલું ધ્યાન રાખું છું. જો આ ધ્યાન રાખ્યું તો જો આ 2 છોકરા કેનેડા ગયા, આમ થયા તેમ થયા. આરોપણ છે બધી વસ્તુ. તમે ધ્યાન રાખતા પહેલા તમારી જાતને બીમાર જ ના થવા દો. તમે ધ્યાન રાખતા તો ક્યારે તમારી જાતને મરવા જ ના દો. સમજે ને? પણ બીમાર થાવ છે, મરવા દો. ખાલી આરોપ જ કરે છે કે હું ધ્યાન રાખું, અને એના આરોપમાં ફરીએ છીએ. શું કરો અંદર પાછા તમને બળ આપનારે મળી આવે, અને મારા જેવો કહે કે જયમીશ બહુ અઘરા પડે છે કે વાત સમજાતી નથી. વાત સમજે કે ના સમજે? શું કરવાનું થાય? શું તું સમજવું પડે કે ના સમજવું પડે? જન્મ જયંતિ કે ગુરુ પૂર્ણિમામાં પ્રશ્ન પૂછ્યા વિના વાતો કરે છે, કોઈને પલ્લે પડતી નથી. કોઈ કહે કે ના ઉભા રહો ભાઈ, આપણે પ્રશ્નોત્તરી રાખો ભાઈ, પૂરો થઈ જાય છે પ્રોગ્રામ. અવલે તમારે જોવાય છે તો કઈનું પેલું એ ના રહે તમારે. તો વસ્તુથી તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? એ તો તમારો પ્રશ્ન છે મૂકવાનો. ના ભાઈ આપણે પ્રશ્નોત્તરી રાખો, ભલે 2 આપતા પુત્ર વાત કરે પણ 2 આપતા પુત્ર વિષય ક્લિયર થવો. હું તો મારો ઓપિનિયન તમારી પર ઠોકી બેસાડો, ચાલે કેવી રીતે બધી વસ્તુ? સમજે ને? મને કઈ કેવા જ્ઞાન નથી થયું કે આનો પ્રશ્ન છે એનો વાત કરવું ને થાય, અને એનો વાત કરું પણ ક્લિક ના થાય. પ્રશ્નો કરે તો ક્લિક થાય, બધું ધાકા પ્રશ્ન કરે તો ક્લિક થાય. તો કોઈની હિંમત થઈ કે ના આ પદ્ધતિ નહીં પણ આ વસ્તુ રાખો? ધીમે ધીમે બંધ થઈ જશો. એની એ જ વસ્તુ થશે બંધ થઈ જશો. શું હોય પછી બહારનું કાઢશો, આમ મારું કામ હતું, અંદર તો બીજું જ હોય. બધું તો આવરણ કરશે જ બધી વસ્તુ. દરેક વસ્તુની મર્યાદા છે કે નથી મર્યાદા? વાત સમજે કે ના સમજાય? કેટલી બધી વસ્તુ પુણ્ય ખર્ચીને આવીએ છીએ. જેમ છે તેમ બોલાતું નથી. હજુ એક ડર હોય કે મારું ખરાબ દેખાશે. એટલે આ ડર તો જબરજસ્ત હોય છે. એટલે હજી રિલેટિવ તરીકે સ્પષ્ટ નથી થયું. અને બધે સારું જ રહેવું હોય છે. સારું થયું તો ક્લિયર થવું પડશે તો સારું થશે. જેટલી તમારી સમજણ ભૂલ વિના થઈ એટલું તમને સારું થશે. સમજણ ભૂલ વાળી છે તો ત્યાં પ્રોબ્લેમ સાઈન ઉભું જ રહેશે. વાત સમજે કે ના સમજે? ગમે તેટલું સારું કરવા જશો એ તો કેવું હોય કે કાદવ કિચડ, એટલે જેમ કે રૂપાળા ના આપણે બ્યુટી પાર્લરમાં જઈને તૈયાર થયા એવા હારા દેખાશે. વાત સમજે કે ના સમજે? તમારી ક્વોલિટી છે કે તમારા ગુણોથી સારા નહીં દેખા, પણ સારા કપડા પહેરીને બ્યુટી પાર્લરમાં જઈને બીજી રીતે સારા દેખાશે. પણ એ ક્યાં સુધી ટકશે? ટેમ્પરરી છે. ક્યાં સુધી ટકશે? એ સારું દેખાવીને એકબીજાને ઘરે લઈ આવ્યા પછી તો કે રોજે તો બ્યુટી પાર્લરમાં જવાનું નહીં, એટલે બધું ખબર પડે કે હાલ કશું સારું છે જ નહીં. આ તો બધા લપેડા ને બધું કર્યું હતું બ્યુટી પાર્લરમાં, એટલે સારા દેખાતા હતા. ભૂલ નહીં હસવું ફીચર્સ આવે છે ને કેમેરામાં, ફિલ્ટર મૂકે ને તો આખું બદલાઈ જ જાય. એવું છે, બદલાઈ જાય બધું બદલાઈ જાય. એવી રીતે હારા દેખાવ છે. એટલે આ એક સમજણ ભૂલ, આટલી સમજણ ભૂલવી ના થાય. જો રેલવેની માફક તમારા કુટુંબ પરિવાર સમાજ બધા જોડે વ્યવહાર કરો, એક વેર નહીં બંધાય, ફાઇલોનો સંભાવ નિકાલ થઈ જશે. એટલી મોટી વસ્તુ છે.
ગીતાબેન વાંચું ને કરા માફ કરજો પણ મને એવું લાગે છે કે આજે દાખલો આપ્યો ને પેલો રસ્તે જવાનો ટ્રાફિક સોલ્વ થઈ જાય છે. ટ્રેન છે તો આપણે ઉતરી જઈએ છીએ પછી એની જોડે એવો વ્યવહાર નથી કરતા. પણ આમાં રિલેટિવમાં કેવું થાય છે કે આ અંકિત છે કે મારા સાસુ છે કે દેવમ છે એ તો સામે ને સામે જ હોય આખો દિવસ રાત દિવસ. ના પેલું એમ ટ્રાફિક લાગતો હોય ને તો ટ્રાફિક જેવું એમ ફિલિંગ્સ આવે. એટલે એવું થાય કે પેલામાં તો ક્લિયર થઈ ગયું કે ચલો હવે ખબર પડી ગઈ છે હવે ક્લિયર થઈ જવાનું છે આપણે ઘરે પહોંચવાનું છે. પણ એ તો જોડે ને જોડે હોય ને એટલે એટલું બધું લાગે જોડે ને જોડે તો હોય જ ને, તો જોડે ને જોડે તો હોય જ ને. ઓલવેઝ ટ્રાફિક જેવું લાગે એટલે એમ થાય કે આ રિલેટિવ છે એવું લાગતું જ નથી એમ. જોડે ને જોડે તો હોય જ ને. કરવું હોય કેવી રીતે દૂર થાય? જોડે ને જોડે છે દૂર કરવું છે ને હવે, હા હા તો કેવી રીતે દૂર થાય? જોડે ને જોડે કઈક ત્યાં અંદર કઈક ભાવાભાવ કર્યા છે તો જ જોડે જોડે આવ્યા છે ને. હા હવે એને દૂર કરવું છે તો કેવી રીતે દૂર થાય? સમજણથી જ થાય. સમજણથી તો પણ તા કે આ ડ્રામા ને બધું થયું તું હા હા તો એમાં તું વિતરાગ રહી શકી હતી ખરી? ના હું તો ટ્રેન હજુ પકડી રાખી છે. તો જો આ ડ્રામામાં તું વિતરાગ નથી રહી થઈ. એટલું બધું ચાલતું હતું કે એમ થાય કે હવે તો હું તો આ પાસે આવે છે તમે હા એટલે ભાઈ આ પાત્ર છે મારે ભજવાનું છે મારે નેગેટિવ ક્યાં થવાનું જરૂર છે? પણ જે આ સમય જોડે ને જોડે આ દ્રષ્ટિ તને જોડે જોડે રાખશે કે એ ડ્રામા છે ને તું કરે છે એ ડ્રામા છે. હવે તેમ ડ્રામેટિકલી બોલાય, વાત સમજાય કે ના સમજાય? ડ્રામેટિકલી બોલાય પણ ડ્રામેટિકલી નથી બોલતા, નિશ્ચયથી બોલીએ છીએ. શું નિશ્ચયથી બોલતી હતી કે તારી વાણીમાં? કે નાટક પતે ને પછી તો મારે અહીંયા લપકામણ આવું જ નહીં અને કોઈ જશે જય સચ્ચિદાનંદ કરવા જ નહીં. ખ્યાલ આવે ને? એવું સેમ તમારે અંકિતને જોયા ને તો એટલું બધું જોડે ને જોડે રહેવા માટેનું જ કરેલું હોય હા હા અને પછી ઉકેલ તો લાયા ના હોય, વેરઝેર થી જ મૃત્યુ પામેલું હોય બધું. હવે દૂર કરવા જાવ તો ના થાય. વાત સમજાય કે ના સમજાય? તો ખાલી આ ડ્રામામાં આટલું જ થયું હતું કે બીજું બધું પણ થયેલું બધું બહુ થયું. ના બોલાય ને? ના, ના. કાઉન્સમાં સમજી લેવાનું. બોલાય બોલાય કેમ ના બોલાય બધું આમાં બધું બોલાય સમજી લેવાનું. સમજી જાય. આ તો સારી સારી ભાષામાં છે આવું તો બધું અંદર તો બધું બહુ ઊંધું જતું વાત ચાલે. સમજાય કે ના સમજાય? એનાથી એ જોડે ને જોડે જ રહેશે. કે તમે જોડે જોડે રાખ્યું એટલે આ તમે રેલવે જેવું કરી નાખ્યું તો કોઈ પ્રોબ્લેમ જ ના આવે તમારે. કે ભાઈ આ ડ્રામા છે એવી તો મારી જોડે ડ્રામા કરાવે છે એ બી ડ્રામા જ છે ભાઈ, ગમતો કે ના ગમતો હોય. વાત સમજાય ને? એક ડ્રામામાં તો ન ગમતામાં નીકળી ગયા હતા કે નતા નીકળી ગયા, ચાલો જીવી લઈએ એમાં. હા નોકરીનું આમ થશે ને તેમ થશે, સાસુએ પેલા ઘરની પછી આવવાનું, પછી પોતે જ માયા રચી નીકળી ગયા. ગુલ્લી મારી. પછી બીજી વાર નક્કી થયું કે હવે આપણે આમાં રહેવું છે. હા રહ્યા તમારા બધી વસ્તુ પછી કરતા કરતા પાછું નક્કી થયું કે હવે નથી રહેવું. એ જ કે રાગ દ્વેષ કરે, વિતરાગ ક્યાં થયા તમે? પણ આમાં એ જોયું મેં જેમિસ દાદા કે મારા નાટકમાં 5 થી 10 જણા હતા કેરેક્ટરમાં અલગ હા. અલગ, તો બધાનું અંદર ઉપર નીચે જે હતું એ બધા બહાર તો બોલતા હતા, બરાબર. બધાનું જુદું 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 લેવલ હતું. હા તો અંકિત એક કેરેક્ટરમાં હતા તો એમનું બહુ ઊંચું નીચું ના થાય. મને તો એમ થાય કે આ શું આ નાટકમાં રહેવાય જ નહીં, આ બધું ખોટા પકડાઈ ગયા આપણે. અને એમને કશું ના થાય તો કશું ના થાય. તો એમને ના કેમ થાય? તો ભાઈ એમને કઈ પાકું કરી દીધેલું છે. તું એમની પાસે એટલે તું એટલે ભરેલી છે ને, ગમે તે એટલે તું લાવી છું તમારું. એમને તને એનું સારું હશે તો જ પસંદ હા, થાય એ રીતે છે. આવી હા. જશે ને. એટલે તો એ જોડે ને જોડે જ રહેશે તમારી બધી વસ્તુ. તો હું પાછું એમને એમ કહું કે તમારે તો ઘર સાચવવાનું બહુ પેલી જવાબદારી ને મારે તો દેવાનું જોવાનું રસોઈનું જોવાનું એટલે મારે વધારે ટાઈમ આપવો પડે. તમારે તો ઠીક છે તમે 10 કલાક બહાર રહો તો એમ તો કે એવું ના હોય. આ તે મને સમજાવે તો ઉપરથી હું એમને ઇગ્નોર કરું. હા એ તો થાય જ ને. તો અહીંયા દાદાએ તો બહુ સરસ કીધું હતું કે આ જ્ઞાન આપ્યા પછી છે ને આ ભૂમિનું કામ બધું વ્યવસ્થિત શક્તિ કરશે, દાદા ભગવાન કરશે, તમારે નથી કરવાનું. સાચું ને? તમારે તો આ બધું જોયા કરવાનું રહે. હવે ખરેખર તમે કરો છો કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે? વ્યવસ્થિત શક્તિ જ કરાવે છે. એ રીતે વ્યવસ્થિત શક્તિ ખાલી કરાવે છે કે તોડફોડ કરે છે અને સપ્લાય પણ કરે છે? બંને તોડફોડ પણ તો કરે. આ ડ્રામાની અંદર તમે જે ડ્રામા તો સ્ટેજ ઉપર કર્યો, વાત સમજ્યા ને? પણ એ પહેલા કેટલા બધા તમે ડ્રામા કર્યા કે ઓરિજિનલ કર્યું? બધું પેલાનું બધું ઓરિજિનલ. ઓરિજિનલ કર્યું એટલે જોડે ને જોડે જ રહેશે તમારે બધી વસ્તુ. પાછું કોઈ બોલે એટલે પાછું એની વાતમાં ભળવાનું, પાછું બીજા 4 ની ટીમ ઊભી કરવાની. એ ખબર ના પડે કે એ તમારે ડ્રામામાં ઓરિજિનલ રોલ ના થઈ શકે. હા. વાત સમજે ને? અમે જયારે આ બધા કામ કરતા હતા સ્વપ્ન પ્રકાશક વિજ્ઞાનનું કે પેપરમાં આપવાનું બધું હતું, તો તારે એક દાખલો લે સ્વપ્ન પ્રકાશક વિજ્ઞાનનું, વાત સમજે ને? તમારે એ સ્ક્રિપ્ટ બનતા 4 વર્ષ લાગી.
વાંચું ને સ્ક્રિપ્ટ બની ગઈ પણ પછી બીજાને બતાવી અને એમાં જે હિન્દી લેંગ્વેજ પરફેક્ટ છે અથવા તો કોઈ દાદાનો પોઈન્ટ રહી નથી જતો, પ્રિન્સિપાલ તૂટતો નથી, કોઈ રહી નથી જતો, કોઈ દાદાની વાત આપણા ધ્યાનમાં ના, કારણ કે દરેક પેઢી આપતો પુત્ર જુદા જુદા હોય. સલંગ બધો જ દાદાનો અમે સત્સંગ સાંભળ્યો એવું ના હોય, એવું તો બધાએ સાંભળ્યું ના હોય, પણ દરેક થોડું થોડું સાંભળ્યું હોય એમાં કોઈ મેજર વસ્તુ રહી નથી કે બધી વસ્તુ સાચું ને. એ રીતે બધી વસ્તુ થાય તમારે. હવે મુદુલાબેન ને થાય કે હવે ક્યારે પાર આવશે, સાચું ને. એમને કોઈ જો આપણે દાદા ભગવાન ગયા પછી મોટો વેક્યુમ પડ્યો છે, ગેપ પડ્યો છે, આપણો સ્વાધ્યાય છે. પુસ્તક એ આપણો મુખ્ય હેતુ નથી, સાચું ને. પુસ્તક આપણો મુખ્ય હેતુ નથી. પુસ્તક એ બાય પ્રોડક્ટ છે. એ થાય અથવા ના પણ થાય, પણ બાય પ્રોડક્ટ છે. એમાં આપણો આત્મા કે મન વચન કયા વાપરવા નથી. આપણે તો કેમ કરીને દાદાના ટાઈમમાં આપણે 24 કલાક દાદાના સત્સંગમાં કે બધે રહેતા હતા અને કરતા હતા ઉપયોગ. એ આપણો ઉપયોગ છે. પેલા દાદાના આધારે થતા હતા, હવે દાદાની આ બધી વાતો વાગોળીને બધું કરીને કરવાનું બાકી. ઓર આપણને તાદૃશ્ય થાય જે નિધિ વ્યાસન જે કહેતું પુસ્તક એ મુખ્ય નથી, સ્ટોપ થઈ ગયો. આ તો પેલા બગાડે એટલે પેલા આયા પણ પેલા ના આયા, આપણે તો આટલું આપેલું હતું પછી આપણે હવા ભરીએ તો એ તો વિકલ્પ છે. એવું થાય કે પક્ષપાત થાય છે, આ તો આખું સમય ક્યાં જતો રહે છે, આ લોકોને કઈ ખબર નહીં પડતી, અમે નોકરી કરીએ છીએ. હવે એ વસ્તુ બનતી હતી જ, એ તો જોડે જ રહેશે. ત્યાં જોવાનું હતું, ત્યાં રિલેટિવ તરીકે જોવાનું છે, પણ એને રિયલ માનતા હતા. વાત સમજે કે ના સમજાય? તો તમે તમારું કામ કરવાનું છે, પણ તમે તમારું કામ નતા કરતા. પણ મારી એક મર્યાદા બી હોય ને કે સમય આપવો છે મારે નાટક માટે, તો હું એમાં 3 થી 4 કલાક કે 5 કલાક આપી શકું. તો હવે એનાથી વધારે સમય જયારે આપવાનું થાય છે ત્યારે તારી મર્યાદા કઈ હોય કે તું તારું કેરેક્ટર પરફેક્ટ કરીને આપી દે તો પછી તું ના આવે તો ચાલે. પણ કોઈની સાથે મેચ કરવાની કે વાતચીતનો ભાગ કોઈની હોય સાથે હોય તો કોઈની સાથે હોય પણ તું તારું કેરેક્ટર બતાવી દે એટલે ત્યાં આગળ પેલા તને પાસ કરી દે કે ના હવે તું નહીં તો ચાલે. તમારે વાત ને કે ના સમજાય? તારી મર્યાદા એટલી જ છે, એનાથી વધારે નથી બધી વસ્તુ. વાત ને કે ભાઈ તમે એ રીતે તમારું પરફોર્મન્સ બતાવી દો, બસ પતી ગયું. વાત ને કે ના સમજાય? અથવા તો ધારો કે તમારું દર ફેર બોલાવાનું છે તો તમે એટલા સમયમાં આવો, બસ પતી ગયું તમારું. તમને તમારા પર કોન્ફિડન્સ હોય તો બહુ હોય તો બીજો અડધો કલાક પેલું આવો અને કરીને તમારું કેરેક્ટર પૂરું થઈને નીકળી જવાનો ભાગ રહે. વાત સમજે કે ના સમજાય? એટલી વસ્તુ સમજવાનો ભાગ રહે કે બીજું રહે? વસ્તુ તો સમજવાનો ભાગ રહે કે ના રહે? પણ આ તમે કર્યું પણ તેમ છતાં તમને ક્રેડિટ મળી, પણ આજે ડ્રામા કરતા કેટલું અંદર અંતસ્કરણ બગડ્યું છે, બાહ્યસ્કરણ બગડ્યું છે, મન વચન કયા બગડ્યા છે, રાગદ્વેષ થયા છે, એનું કઈ ચોખ્ખું કર્યું? કશું નથી કર્યું. એટલે આ જગતનું નિદ્રા કરવા માટે તમે લોકોને મેસેજ આપ્યો અને તમે ચાર્જ કરો છો. કેમ કરવાનું થાય? વાત સમજે કે ના સમજે? તો કે અમે પેપરમાં આપવા માટેનું મુખ્ય તો નહીં, પણ અમારે એ વસ્તુ બની હતી એટલે એ કરીને આપણો સ્વાધ્યાય કરતા હતા અને આપ્યું. પેપરમાં આવે કે ના આવે એની જોડે મતલબ નથી. વાંચું ને એવું તો પુસ્તકમાં આવે ને, પણ લોકોનું થયું કે પેપર આવે ને એનું પેપર બરાબર ના 2-4 દિવસમાં તો ફાટી જાય તમારું. અને એને આપણે સંગ્રહ કરીએ તો ઉદય લાગે તો ઘરમાં ઉદય લાગે તો પ્રોબ્લેમ થાય. એનું પુસ્તક હોય તો સારું રહે બધી વસ્તુ. વાંચું કે ના સમજાય? એ પુસ્તક એ કરીને કરી બધી વસ્તુ. હવે પુસ્તક કર્યું તો અમને કઈ પુસ્તકનો અનુભવ નહીં, તો આપણે અમુક રીતે સ્ક્રિપ્ટ બનાવી લીધી, આપી દીધી, પુસ્તકનું બધું આપ્યું અમારું, એને બધું આપ્યું, પણ તેમ છતાં એમાં ટાઇટલ બરાબર નહીં, બીજું બરાબર નહીં, તો લાગ્યું કે ઓબ્જેક્શન કે આ બરાબર નથી. કોઈ જો આપણું અનુભવ નથી, હવે આપણે કરવું તો આપણે ફરતી એવી સ્ક્રિપ્ટ બને કે એમાં કોઈ બીજું નવું એડ જ ના કરી શકે બીજા કોઈ. વાંચો ને કે ના સમજાય? ટાઇટલ કે બીજી ત્રીજું તો એ સ્વપ્રકાશમાં એવું કર્યું તો કોઈ એડ જ ના કર્યું, પણ બીજા જે એડ કરતા હતા કે આ તમને લાગે તો એ કરવાનું, ના તો નહીં લેવાનું. અમારી આ પ્રસ્તાવના છે, તમને લાગે તો લેવાની, નહીં કાઢી નાખવાનું. વાંચો ને પહેલા તો અમારું જોઈએ, એમાં અમારી કાનૂની ભૂલ હોય તો એ જ રાખવાની, માત્રાની ભૂલ હોય તો એ જ રાખવાની. વાંચો ને કોઈ શબ્દની ભૂલ હોય તો એનું જ રાખવાનું, સુધારો નહીં કરવાનો. પણ બધાએ પાવર આપી દીધો કે તમારે લેવું હોય તો લેવાનું, ના લે તો અમને કોઈ વાંધો નહીં આવે, તમે જે ફેરફાર કરવા હોય બધું કરી શકો. છેલ્લું આ સ્વપ્રકાશમાં એવી વસ્તુ તો એટલું અદભુત વસ્તુ બની. અને સ્વાધ્યાય કરતા હતા તે પુસ્તક બહાર પડ્યું ને તો 7,000 કે એવી પુસ્તક હતી, તો તમારે 5,000 કે 6,000 તો ત્યાં ઓપનિંગમાં જ જતી રહી પુસ્તક.
અને બીજા દિવસે ફોની આ તો તાત્કાલિક બીજું 1 મહિનામાં ફરતી હતી સફાઈ નહીં કરવી પડી એટલી બધી. અને લલિતભાઈ કહે કે ત્યાં જોધપુરમાં 3 કિલોમીટર લાઈન લાગી હતી, ગાડીની બધી ઊભી રહી હતી. આટલી મોટી વસ્તુ થઈ. આ ચેતન બોલતું થયું. તારા મુદલાબેન કે હા બહુ સરસ થયું. આપણે કોઈના માટે નથી, આપણો સ્વાધ્યાય છે અને સ્વાધ્યાયમાં બાય પ્રોડક્ટમાં થાય છે. એ તો આપણો સ્વાધ્યાય છે. વાત સમજાય કે ના સમજાય? હવે સ્વાધ્યાયમાં તો આજે અંદર બધું થાય તો એ તો એનાથી વધારે થાય, પણ ત્યાં આગળ તમારે સમ્યક તો રહેવું જ પડશે. તો સમ્યક નથી રહ્યા તો ક્યાંને ક્યાંય રિલેટિવ ને રિયલ માન્યું છે તો ત્યાં તમારું પ્રતિક્રમણ આવશ્યક બને છે. હવે જેટલા પ્રતિક્રમણ આવશ્યક બને છે, ધીમે ધીમે તમારે એવી ટીમ બનશે ને કે એક જ વાર વાત કરશે અને રિહર્સલ નહીં કરવું પડે, એમને જ તમને આવડી જશે બધું. પણ ત્યાં સુધી જતા નથી, કારણ કે શક્તિનો વ્યય કરે છે. આજે મેં સામરભાઈનો અનુભવ કેમ કીધો? કારણ કે જે વ્યક્તિ અમને મિસગાઈડ કરવા હતી એ જ વ્યક્તિ અમને મિસગાઈડ કરી હતી. એટલે કે બધે કાકડા કાળા છે અને સંઘ છોડી દેવાના હતા. પણ પહેલું અમને કેટલું દાદાનો પરિચય નતો, તેમ છતાં સામરભાઈનો વિકલ્પ ઉડાડ્યો. વાત સમજાય કે ના સમજાય? કે ભાઈ આ વ્યક્તિએ દેવું કર્યું છે ને આ વ્યક્તિનું આવું છે, પણ એમાં દાદાને શું લેવા દેવા? અને દાદા પાસે બધા દુઃખી જવાના ને કે સુખી આવવાના? દુઃખી જાવ. કોઈને કોઈ પ્રોબ્લેમ થશે એટલે દાદાને એને કઈ લિંક છે કે ના? લિંક નથી. આપણે દાદાને જોવાનું છે. ત્યારે ટાઢા પડ્યા, એક વાર એક પકડ્યા તો છોડતા નતા. અને જે એમના કુટુંબ પરિવાર કે કાંતિભાઈ બિહારીભાઈ ને બધાને અનુભવ થયો છે, પણ મારી જોડે એવો અનુભવ નથી થયો. હવે મને જયારે આ વસ્તુ થઈ ત્યારે મેં વાત કરતા બધા હબક થઈ જતા હતા કે પછી મને કે હજી તમને પરિચય નથી, આગળ પરિચય થાય. પણ છેક સુધી રહ્યો, કોઈ પ્રોબ્લેમ ના રહ્યો. હવે આ પ્રસંગ આપણે કોઈને કહેવાય નહીં, પણ ખબર પડે કે આ કેવી રીતે છે. આજે જે કઈ પણ બીજાને સલાહ આપતા હતા વાત ને એ સેમ મારી જોડે કરતા બતાવું કે ભાઈ કોઈને દુઃખ ના થવું જોઈએ. આજે ડ્રામાની વાત કરી ને એ બધી વસ્તુ થતી હતી કે આપણે આપણું કામ કાઢી લેવાનું છે. વાત સમજાય કે ના સમજાય? એ જ વસ્તુ આ બીજા બધાને સલાહ આપતા હતા. પણ ધારો કે હું આ વાત કરું તો મારા વખાણ કરું 100% તે ના ચાલે. એ વસ્તુ સ્થિતિ આવી છે. વાત સમજાય કે ના સમજાય? એટલે વસ્તુ સમજવાની છે કે એક વસ્તુ પ્રેઝન્ટ કરી પણ એ કરતા તમને કેટલું આવડું થયું કે ના ચાલે. થઈ જાય, કારણ કે ભરેલો માલ તો જુદો છે, તો ત્યાં ચોખ્ખું કરવું પડે. ચોખ્ખું કરો તો જ ચાલે. કારણ કે આવો દાદા ફરતીથી મળશે નહીં. આ સમજે ને? તમે ચમત્કાર વાળો લલચાવનારો કે બીજું બધું મળશે, આવો નહીં મળે. એટલે ક્યાંય આપણે પાગલ કે ગાળા થવા જેવું નથી. સંજોગો આવશે એમાં બધું જ થશે. આ બરાબર નથી, આમ છે તેમ બધું થશે. પણ આવો દાદો મળવાનો નથી. એટલે ફરતીથી દાદાએ જે જ્ઞાન આપ્યું છે એ પદમાં આવી જવું પડે. પ્રતિક્રમણ કરીને અને ધીમે ધીમે કોઈ વિકલ્પ લઈને આવે અને પુરાવા સાથે લઈને આવે, તેમ છતાં એને નિર્વિકલ્પ બનાવવો પડશે. ત્યારે તમારો ડ્રામા છે કે તમારું સાહિત્ય છે કે તમારું સત્સંગ છે, બધા સત્સંગની વાતો કરે છે પણ ક્યાં ને ક્યાં વિકલ્પ આપે છે. નેચરલી નથી રહેતા. દાદા ભગવાને તમને નેચરલી બનાવ્યા. બધાને દાદાનું કઈ કેવું છે, કઈ કેવું છે, કઈ કેવું છે, પણ નેચરલી નથી. બને કેવું કોઈ વિકલ્પ લઈને આવે ને તો એનો વિકલ્પ ઉડવાની તો એક બાજુ વાત રહી, પણ હું એમાં એમ ઇન્વોલ્વ જ ભળી જાઉં છું. ડ્રામામાં એવું જ થાય કે કોઈ એમ કે આવું છે તો કે હા તમે બરાબર કહો છો, તું મારા ધ્યાનમાં જ નથી. એટલે હવે બનો એટલે શું થાય? ઓર સમય લાગશે તમારે આ કરવા જેવું ડ્રામામાં, ઓર સમય લાગશે તમારે. રિહર્સલ એટલે લાંબુ થઈ ગયું. વાત સમજે કે ના સમજાય? અને જો આ બધું ના કર્યું હોય તો આપણે ડ્રામા કરવા આવ્યા છે, આપણે એકબીજાને ફોટા પાડવા કે ઉતારી પાડવા નથી આવ્યા. વાત સમજે ને? એટલે આપણો મુખ્ય હેતુ આ છે. એટલે અમારે જે વ્યક્તિએ તેને કીધું કે કામ આ જે છે એવું કરવાનું છે. અહંકારી માણસ છે, ના કરતો આપણી આપણું જાય. અને પેલું તો દાદા ભગવાન આવે તો પૂછી લેજો ને ભાઈ કે દાદા તમે આપ્યો કે એમને માંગ્યો પ્રોગ્રામ. એ ફેર એવું સિદ્ધાંત બોલ્યો તો કે આ કેમ આ કામમાં આપણે બધા પ્રોબ્લેમ્સ કેમ આવે છે? કે આમાં શક્તિ વાપરી દઈએ છીએ એટલે અહંકારના પક્ષમાં જ રહીએ છીએ. અમે એવું વિચારીએ કે આટલો બધો ટાઈમ કેમ થયો, તો અમે એવું વિચારીએ કે પેલા નાટકમાં આવું કર્યું હતું, આ લોકોએ આવું કર્યું. આવી રીતે નથી વિચારતા કે આખી શક્તિ અમે આમાં વાપરી આ દઈએ. શક્તિ કલા છે કે એટલે પછી તમને પ્રોબ્લેમ આવશે જ. આમ કરવું જોઈતું હતું, અમને ખબર નથી પડતી, આ ટાઈમે બોલાવવા જોઈએ, આ રીતે રાખવું જોઈએ. આ વાત છે, આ તો હવે આ વાત નીકળી છે તો વાત કરું છું.
ઘણા બધા પ્રસંગો છે સાચું ને એને? પણ ધારો કે આ અક્રમ વિજ્ઞાન બહાર પડ્યું સાચું ને એને? તો કે મારું અમુક પ્રકારનું ડેવલપમેન્ટ હતું એટલે અમુક વસ્તુ અગાઉથી ખબર પડે. જ્યારે અક્રમ વિજ્ઞાનની પ્રક્રિયા ચાલતી હશે જે બી કેસીપી કે જેને બધું તો એના 6 મહિના પહેલા મેં રમેશભાઈ સંઘપતિને કીધું કે આવું છે ને આવું આવશે. ત્યારે રમેશભાઈ ગુસ્સે થઈ ગયા અને તમારા માથે પડશે સાચું ને? પણ એક વખત એમને એટેન્ડ ના કર્યું ગુસ્સે થઈ ગયા અને પછી એ યોગ આવ્યો સાચું ને કે ના સમજાય? અને અક્રમ વિજ્ઞાન બહાર પડ્યું પછી મીટિંગ થઈ ત્યાં માઉન્ટ આબુમાં. એ પછીનો ભાગ ત્યાં તો પહેલા એના પહેલા અને એ અક્રમ વિજ્ઞાન બહાર પડ્યું ને પછી પૈસા લેવાનું બધું થયું અને અમારી શિબિર ત્યાં કરી માઉન્ટ આબુમાં થઈ ગયું ને એ રીતે થયું. હવે એમને અક્રમ વિજ્ઞાન બહાર પાડ્યું અને જે રીતે બધું બીજી પુસ્તક પણ બહાર પાડ્યું આપતા સૂત્ર ને બીજું ત્રીજું ઘણી બધી વસ્તુ. હવે એની અંદર એક મોક્ષ માર્ગનું પુસ્તક હતું. એની અંદર તમારે ફોટો તમારે પેલો કે ને પેલું કઈક એક્ઝેક્ટ મને નામ ખબર નહીં પણ પેલા અંડર લે પેલો ફોટો એક્ઝેક્ટ ના દેખાય એટલે નટુ કાકા બોલ્યું કે આ દાદા ભગવાનને હાડપિંજર બનાવી દીધું અને કંઈક બોલ્યા છે જે બી એક્ઝેક્ટ મને ખબર નથી પણ એ બોલ્યા હશે. તો એ કેસીભાઈ ને એની અસર થઈ અને આ જે કામ કરતા હતા 6-12 મહિનાથી આપતો ચૂકવું નથી એની અસર થઈને એમને મેનેટાઇટિસ નો એટેક આવ્યો અને એ એક જ અક્રમ વિજ્ઞાન પાડ્યું ને બહાર પછી એ સીધું જ અમારા ઉપર આવી ગયા. તો આ તમે જો કે નેગેટિવ તમે કહો આ કોઈની હવે પર્સનલ વાત ના કરાય પણ દરેકની વૃત્તિ કેવી હતી કે આજે બંધ થઈ જાય તો આવતીકાલ સુધી ચાલુ નથી રાખતું અને આવતીકાલે બંધ થઈ જાય એના આગલા દિવસ સુધી ચાલુ નથી રાખતું. બધા બંધ કરવા માટે પ્રયત્ન. આ તો વાસ્તવિકતા જો સત્સંગ સમજો ને આ બધી વસ્તુ સમજવાની. એટલું રૂપાળું લાગે છે એટલું રૂપાળું નથી બધી વસ્તુ. તમને કોઈ બી કાર સરસ મળે છે પણ એને પહેલાની પ્રક્રિયા બધી બહુ જુદી છે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? વસ્તુ સમજવી પડે એટલે બંધ કરવા પ્રયત્ન કરે. વાત સમજે કે ના સમજાય? આજે બંધ થતો તો આવતીકાલ સુધી ના ચાલે. પછી એક વ્યક્તિ આવી કે આ અક્રમ વિજ્ઞાન આવી તો મહિનો 2 વાર બહાર પડ્યું છે પછી બંધ થઈ ગયું છે. હું જોઉં છું કેટલું ચાલે છે. મારે એમાં ભણવાનું બરાબર છે. ભર્યો નથી. વાંચો ને એને. એવી રીતે કોઈ અક્રમ વિજ્ઞાન નું લાવાજામ આપે અને કોઈ વ્યક્તિ જોઈ લે પૈસા પાછા આપી દે. તારે જવાબ નથી આપવાનો મારે જવાબ આપવાનો પૈસા પાછા આપી દે. બોલો હવે કેમનું કરે? પછી અક્રમ વિજ્ઞાન બહાર પાડવાનું હતું પણ મુખ્ય વ્યક્તિઓને ગમેલું નહીં. કે મેટર મોકલે નહીં. હવે મેટર ના મોકલે તો શું કરવાનું થાય? તો અમે લોકો આપતાવાણીમાંથી અમુક વસ્તુ કાઢી એ સામળભીનું નામ લખીએ અમારું નામ લખીએ બીજાનું એવી રીતે કરીને શરૂઆત નહીં કરી. આપતાવાણીનું જે કર્યું આ મેટર તમારે 3 મહિને 4 મહિને મોકલે અને દર મહિને મેગેઝિન બહાર પાડવાનું કેટલું ચાલવા દે? હજુ એમાં ભરી ગયે તો શું થાય? કે પછી અમુક લોકો કે ભાઈ આ અક્રમ આવ્યું નથી બધું બરાબર છે મેટર નથી આ બધું કોણ કરે છે? ફલાણી વ્યક્તિ કરે છે. ત્યાં જઈને કીધું કે તમે મેટર મોકલતા નથી આમ છે તેમ છે ફલાણું છે. એમને જવાબ આપ્યો ક્યારનું મોકલી દીધું છે મેટર? ક્યારનું મોકલી દીધું છે? એટલે પાછા પેલા મારી પાસે આવ્યા કે એમને તો કીધું કે ક્યારનું મેટર મોકલી દીધું. મેં કીધું ક્યારનું જોવું છે? હા જોવું છે. મેં કીધું જો આવતા આ વાંચી લો થોડું પછી આ જ આવશે. મારી પાસે આવ્યું છે હું અહીંયાથી 2-4 દિવસ રહેવાનો છું. સાચું ને? પછી આ પ્રેસમાં જશે. પ્રેસમાં પહેલું પ્રૂફ છપાશે પછી ચેક કરી પાછું આપીશું બીજું છપાશે ચેક કરીને પાછું આપીશું છપાશે. સાચું ને? પછી આવશે. સાચું ને? પછી એ તમારે ફોલ્ડિંગમાં જશે સ્ટિચિંગમાં જશે કે બાઇન્ડિંગમાં જશે. વાંચું ને? અને પછી કવર બનાવવાના છે કારણ કે પૈસા નતા બધી વસ્તુ. એટલે સમજી દો કેટલા છે. અને આ જે 3 મહિના તો નીકળી ગયા અને હજી મારે હાથમાં ક્યારનું આપ્યું છે.
એને એવું કેવું છે કે આ હમણાં જ આપ્યું છે. હા. એટલો પુરાવો છે ને, તો શું મારે લડાઈ ઝઘડો એની જોડે કરવાનો? અમે જ્ઞાનને આટલે સુધી લીધેલું છે, એની વાત સમજાય કે ના સમજાય? એને આ બતાવ્યું, એનું અવમૂલ્યન નથી કર્યું. વાત સમજાય કે ના સમજાય? હવે તેમ છતાં હજુ અત્યારે ચાલે છે અને અત્યારે બધા માલિક થઈને ફરે છે, પણ કયા પાયાથી કોણે કર્યું છે એ કોઈ નહીં બોલે. આ નાટક તમે ભજવી દીધું, પહેલો નંબર અને આપે, બીજો નંબર અને ત્રીજો નંબર, પણ કઈ તો થયું છે એ તો અમે એનું સાયન્સ નથી ખબર. ના. વાત સમજાય કે ના સમજાય? તો જયારે ક્રેડિટ આપે ત્યારે બધા પ્રાયશ્ચિત કરવાના છે કે મેં શું કર્યું હતું ને કેટલા નેગેટિવ થયા હતા ને કેટલું થયું હતું, બધી વસ્તુ કરવાનું છે. એટલે એક નાટક સાથે બીજું નાટકનું પ્રાયશ્ચિત કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? બહુ મોટો પ્રયોગ લાગે એમાં તો. એટલે અમે અઘરા નતા. વાત સમજાય કે ના સમજાય? પણ અમારી રેન્જમાં આવી ના શકે કોઈ. વાત સમજાય કે ના સમજાય? કોઈને વિકલ્પ નથી ચડાયા, કોઈને પૂજ્યતા તોડી નથી. અને આપણે તો નોર્મલ આ જ કરીએ છીએ. હા. અને પછી આ બધું જાણું છું ને સમજુ છું ને ફલાણું છે ને ઢીકણું, તેમ છતાં આવું થાય છે. વિરોધ ઓર અમને 20 ચક્રમાં પૂરો બધું. તો મારે તો આ વાક્ય, મારી આ શૈલી નથી, પણ સીધું પેલું કે આ વાક્ય બરાબર લાગે કે વિચારવા જેવું છે, ત્યારે પકડી જાવ. ત્યારે પછી પકડી જાવ એટલે શું થાય? પકડે, અહંકાર તો છે. હાથમાં જઈને જે અઘરા પડે. વાત સમજે કે ના સમજે? એટલે શું કરવાનું થાય? વસ્તુ સમજવી પડશે. આ એવું જ બને છે. એટલે વિકલ્પ ઉડાડવાનો છે. તમારે આ થયું છે, કોઈનો વિકલ્પ નથી કર્યો કે ભાઈ આવા છે, આમ છે, તેમ છે. વાત સમજાય કે ના સમજાય? પણ અમને ખબર પડે કે આ બંધ કરાવવા માંગે છે. વાત સમજાય? 2-3 મહિને, 4 મહિને અક્રમ જ્ઞાન જાય મહિનાની જગ્યાએ. વાત સમજાય કે ના સમજાય? સમજવું પડે કે ના સમજવું પડે? પરીક્ષામાં હોય કે કોઈ સંબંધીને આપ્યું હતું તો બજાર કરતા વધારે ભાવ લે અને પરફેક્ટ ના થાય. સમજાય કે ના સમજાય? તો એ બધી વસ્તુ કરતા બધી વસ્તુ સમજવી પડે છે કે નહીં સમજવી? એ બધું અમારે તો શું કે ને, લોક ભાષામાં કે ને, પ્રેસનું સ્પેલિંગ એ ના આવડે, પ્રેસમાં ગયા જ નથી, તેમ છતાં એ બધી વસ્તુ કરી. એટલું નહીં, એ સત્સંગ થતો તો બધી વ્યવસ્થા થતી હતી અને દાદા જોડે બેસતા હતા પણ ખરા. એટલે આજે અમને કોઈ ચેલેન્જ ના કરી શકે. હા સમજે ને? તો એ કાર્ય નથી કરતું, બધી જ વસ્તુ કરેલી છે. અને ઝીરો બેલેન્સ, આજે પણ હજી ઝીરો બેલેન્સ છે. અને લાખો કરોડ રૂપિયા વપરાઈ ગયા. તમારે એ રોલ કરવાનો છે, એની જગ્યાએ બીજું કરો તો શું થશે? એટલે બને કેવું આમાં કે ડ્રામામાં ચલો મારો પોતાનો વિકલ્પ એક સમય તમારી સાથે કઈ વાતચીતથી સમી જતો હોય કે સમજણથી કઈક એક સ્ટોપ હોય, પણ જ્યારે કોઈ બીજું એમનું કંઈક વાત કરે કે મારે તો ઘરમાં આવું છે ને આટલો બધો સમય જાય છે અને આમ છે, ઘરમાંનું કેટલું એડજસ્ટ કરીને આવું છું, મારું આ બગડે છે, તમારી વાત તો અલગ છે, મારે તો આટલું બધું કરવું પડે, તો પછી એમાં એગ્રી થઈ જઈએ અમે કે બરાબર છે, ચલો હું તો કંઈક એડજસ્ટ કરી લઉં છું, પણ અમને તો બહુ તકલીફ છે, આમને આવું ના કરવું જોઈએ. જ્ઞાન આમાં ક્યાં આજ્ઞા ક્યાં ઉપયોગ થયો? એના કરતા ભોગતા બન્યા. તો એનો વિકલ્પ કેવી રીતે ત્યાં આપણે ઉડાડી કે શકીએ? ભાઈ આ દાદાનું કાર્ય છે, દાદાના કાર્યમાં અંતરાય આવે ખરો? કોઈને દરઅસલ મેસેજ આપવાનો છે. તમે જે સ્ટોરી સાંભળો કે તમે વાંચી હશે કે નહીં વાંચી હશે, તમને ખબર ના પડે કે કેટલો અદ્ભુત મેસેજ છે. તમે જયારે ડ્રામા કર્યો તો જોયું તો ઓડિયન્સ આમથી આમ ફાફા મારતું હતું કે ધારી ધારી જોતું હતું? સ્થિર હતું બધા, રિસ્પોન્સ આપતા હતા. તો ખબર ના પડે કે આટલું અદ્ભુત છે અને દાદાનું છે અને હું વિષય સમજી જશે, હું આમાં વિકલ્પ ઉભો નહીં કરું. આ ડ્રામાની અંદર એકબીજાના બધા વિકલ્પો હોય છે, એ સમાઈ દઉં ને વિકલ્પો ના થવા દઉં તો કેટલું ક્રિયાકારી થશે. દાદાના કાર્યમાં કઈ અંતરાય પડે ખરા? દાદા કહેતા કે અમારા સત્સંગમાં આવવાથી તમારે નુકસાન થાય ને 2 લાખનો દાવો મારજો, પણ એવું જ્ઞાન જ નથી વાપર્યું. અમે તો અમારી શરૂઆતની કેરિયરમાં આવેલા છે, ગ્રેજ્યુએટ થયા છે, હજી અમારી કેરિયર જ નથી બની. જે દેખીતી કેરિયર તો હજી આજે પણ નથી, તેમ છતાં અમારે કશું ભિખારી પણ કઈ યાચક પણ નથી રહ્યું કે તમે આ સત્સંગ રાખશો તો તમારે નોકરી મળી જશે, સત્સંગ રાખશો તો તમારો છોકરાનું લગ્ન થઈ જશે, એવું કોઈને નથી કીધું. કે ના સમજાય? આ વસ્તુથી સમજવાની છે. સૌથી વધારે સત્સંગ અહીંયા થયેલા છે
દાદા એક્સપાયર થયા પછી આ કેલનપુર તો 17-18 વર્ષે તમને સેન્ટર મળ્યું. અમુક ત્યાં કીર્તન ભક્તિ થાય ને તો કીર્તન ભક્તિ કરે, કોઈ નાહવાનું વ્યવસ્થા નહીં, બધું નાહવાનું ઘેર જઈને પછી. સંડાસનું તો તમે અમુક જે ગામડાના હોય ને બધા ચાલે, પણ જો કોઈ ઉત્તમભાઈ જેવા કે પુષ્પાબેન જેવા હોય ને પેલું જોવે ને તો સંડાસ લાગ્યો તો બંધ થઈ ના જાય. થાય. એટલે આમાં એવું થાય કે લક્ષ્મીમાં સુખ નથી એવું અમે બોલીએ છીએ સરસ રીતે, માન યશ કીર્તિ પૂજામાં સુખ નથી બોલું છું મસ્ત, હાલ બોલવાનું કે હું 5-10 વાર બોલી જઉં, પણ એકે વાર કોઈ એમ એવું આવે સંજોગ તો આરામ જો એવું બોલું લક્ષ્મીમાં હા, સુખ. એ તો વસ્તુ એટલે આ એટલે વસ્તુ સમજવાનો ભાગ છે. વાત સમજે કે ના સમજાય? એ વસ્તુ સમજી ગયા તો કામ થઈ જાય. આ સાયન્સ સમજવાનો ભાગ છે. મને એનો વાંધો નથી, સરસ વસ્તુ થઈ, પણ તમારો અંદર જે વિકલ્પ થયો છે એમાં કેટલા એને પ્રતિક્રમણ થયા કે વિતરાગ થયા? વિકલ્પ થયા વિનાનું ડ્રામા લોકોને ઉપયોગી થશે. ને અંદર અંદર વિકલ્પો થાય ને અંદર અંદર કે હવે આમ નથી કરવું, હવે આમ નથી કરવું. વાત સમજે કે ના સમજાય? એ બધી વસ્તુને સમજી કરવી. બહુ વાંકી ગયું. કોઈએ કશું નથી કર્યું, વ્યવસ્થિત તમારું લઈ જાય છે ત્યાં આગળ. વાત સમજે કે ના સમજાય? વ્યવસ્થિત લઈ જાય તો આમાં કોઈ ભૂલવાનું ક્યાં રહ્યું? ચોર ધૂતારામાં આના લોભીઓ છેતરા હતા, છેલ્લે તો પોતાનો ઉપર જ આવે છે ને. તો અહીંયા તમારા ઉપર જ આવે ને કે બીજા ઉપર આવે? તમારે અમારા ઉપર જ આવે ખરું. પણ તમારા ઉપર ક્યાં લીધું? બીજા ઉપર લીધું. આને આમ કર્યું, આને આમ કર્યું. એક વિકલ્પ ના થવા દઈએ. મેં એવી રીતે કામ કર્યું છે. વિકલ્પ તો પુરાવા સાથે હોય, પુરાવા સાથે, તેમ છતાં વિકલ્પ ના થવા. આટલું આવડે તો બહુ મોટી વસ્તુ છે, બહુ મોટો ડ્રામા થઈ ગયો. તમારી હાજરીમાં જ બધું થશે, તમારે કરવું નહીં પડે. એવા ટાઈપના બધા નિમિત્તો મળી આવશે. સાચું ને? અમે કોઈને એવા નિમિત્તો ખોળ્યા નથી. સાચું ને? બધી વસ્તુ સમજવી પડે. બધા બોલે આ તો કવિરાજ આવે છે ને એટલે ભેગા થાય છે, આવે છે ભેગા થાય છે. વાત ને એ બધો યુગ પૂરો થઈ ગયો તેમ છતાં ભેગા થાય છે. પણ જો કેટલા વિકલ્પ આપે, કશું જ નહીં. વાત સમજાય કે ના સમજાય? વસ્તુ સમજવાની. આ તો તમારે તો ચારે બાજુથી તૈયાર થવું પડશે. અમે તો અમારા અનુભવથી એ થયા છે, પણ હવે તમારે આ સંઘ સંભાળવાનો થશે. સાચું ને? અને સહેજ આવ્યું અને કોઈને તમે વિકલ્પ આપી દીધો, મરી જશે. બની બનાવેલું હાથમાંથી જતું રહેશે. કારણ કે એ જ વસ્તુ તમારો બાકીનો સ્વાધ્યાય પૂરો કરાવશે. એટલે એ રીતે તમારે આને પરફેક્ટ કરવું પડશે. દાદા એની રીતે અમને નિર્વિકલ્પ બનાવીને કીધા ત્યારે તો આગળ નીકળી ગયા. અમે તમને નિર્વિકલ્પ બનાવીએ છીએ, હવે તમે બીજાને નિર્વિકલ્પ બનાવશો તો તમે આગળ નીકળશો. વાતો કરશો સત્સંગની, એનાથી આગળ નહીં નીકળાય. કોઈ પણ રીતે નિર્વિકલ્પ બનાવે. વાત સમજાય કે ના સમજાય? એટલે ઘણી વાર પેલું કહે ને કે ભાઈ આ મેં રીંગણાની 2 ચોરી કરી હતી, કામ છે. મેં કીધું આખું ખેતર જ લઈ લો ને, લઈ જ ના શકે. વાત સમજે ને? એવી રીતે નિર્વિકલ્પ બનાવ્યા. એટલે એને ડિપ્રેસ ના થવા દઈએ. કે તારો એટલો જ હિસાબ છે. પેલો કચરા પોતા વાળો ઘરમાં ચોરી કરે તો કરોડ રૂપિયાની ચોરી નહીં કરે. તો એને પિક્ચર જેવું છે કે કંઈ ખાવું છે એટલા પૂરતું જ કરશે, 5-50 રૂપિયાની ચોરી. સમજે ને? એવી રીતે તમારી જાતને નિર્વિકલ્પ બનાવવું પડશે. બહુ મોટી વાત નીકળી. બહુ મોટો પ્રતિક્રમણ થયું મારું. એવું થાય કે આપણે લોકોને ઉપયોગી થવાનું છે. તમારે નિર્વિકલ્પ થવાનું છે, લોકોને નિર્વિકલ્પ બનાવવાનું. ચાલશે નહીં. તેમ છતાં જયારે જે કહેવાનું છે કેવું જ પડશે, કારણ કે રિલેટિવ ને રિયલ બે છે. કયા પછી જે છે વ્યવસ્થિત છે, તેમ છતાં પ્રતિથી કહી શકાય. અને પાછું કયા પછી એ કરે વ્યવસ્થિત છે, પણ કહેવું તો પડે છે. બોલે એવું બી નથી કહેતા અને મૌન એવું નથી કહેતા. જે સમય જે આવતું હોય તમારી પ્રકૃતિમાં એ કહેવાનો ભાગ રહે, પણ રિસ્પેક્ટ સાથે કહેવાનું હોય કે ટકોર સાથે કહેવું પડે. એટલે ડ્રામામાં એવું થાય, પ્રેક્ટિસ કરવા માટે બોલાવે ને પુષ્પામાસી તો એમ કે 4 વાગે આવી જજો બધા. તો હું એમ કહું કે એ તો નવરા છે, આપણે બધાને કામ નહીં. 4 વાગે સ્કૂલેથી આવીએ, સ્કૂલનું કંઈ કામ હોય, ઘરનું કંઈ કામ હોય, એમને તો બરાબર છે, રસોઈયા છે. અમારે તો ઘરે જાતે બધું એડજસ્ટ કરીને આવવાનું હોય, એટલે એવું બધું ચાલે. સમજવાનું રે, બહુ જ હોય, બધું ચાલતું હોય. હા, બધું બહુ સંજોગ એટલે એવી રીતે વાતો થાય ને તો કામમાં આવે. બાકી રૂપાડી સપોઝ વાતો કરે છે મને આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, એનો હાથો નહીં મળે. સાચું ને?
આ તો આ બધું બોલો છો ને એક્ઝેક્ટ છે ત્યાં બધું એ ચોખ્ખું કરવાનું હા. તો પછી જે એ ડેવલપમેન્ટ થશે ને તમારી હાજરીથી કેટલા જીવોનું કલ્યાણ થઈ જશે એટલી મોટી છે ખરું. ખ્યાલ આપને. સમાધાન થયું ચાલો ટાઈમ થઈ ગયો છે જય સચ્ચિદાનંદ. ચાર વાગે શું કે એમને એક આગળ પૂછવું હતું કંઈક મારે. હાલ આજે ભૂમિબેન સાથે વાત કરીને કે આ બધું ચોખ્ખું કરવું પડશે તો ચોખ્ખું કરવું પડશે પણ એ કેવી રીતે? ચોખ્ખું કરવું પડશે એટલે આ તમારા બધા વ્યવહાર છે આજે છે એ અમને કોઈ કહે ને એના હતા ને એમને દેખાય જ આવું થાય જ આ બધી વસ્તુ પર. એટલે એક વસ્તુ એ વાતથી વારી ઘડી મેં આ સાંભળ્યું કે તમને જે નંબર મળ્યો છે એને ખરેખર તમે બરાબર છે કે નહીં, તમારે જે અંદર ઊભું થયું છે આ તો તમે જે બહાર છેલ્લું આપ્યું છે એટલે બધાને તો એમ જ લાગે કે બહુ સરસ છે ને એના આધારે નંબર મળ્યા, પણ અંદર શું તૃતીયમ થયું છે એ તમારે કહેવું પડે કે આ નંબરને લાયક હું નથી. ના એટલે કહેવાય ને એને પ્રયાશ્ચિત કરવાનું ભાગ છે કે આ ડ્રામા દરમિયાન અમને અંદર કેટલા મન વચન કયા બગડ્યા છે શું થયું છે ફલાણું છે. એટલે આ તો એમનું નાટક હતું પણ અમારે ઘરમાં આવા નાટક જ હોય જ છે આવું. એટલે એ ડ્રામામાં આ બધી વસ્તુ છે કે તમારે તો ફ્રી છે અને અમે આ છે તો અમારા આ દરમિયાન પેલી વસ્તુ કહેવા નહીં પણ આવી રીતે અમને વિકલ્પો થયેલા છે વાંચો ને એટલે ત્યાં આગળ તમને જે ક્રેડિટ આપે એ ક્રેડિટ બીજાને આપી દેવાની, પછી બીજો ક્રેડિટ આપે ત્રીજાને આપી દેવાનું, ત્રીજો ક્રેડિટ આપે કરતા કરતા વ્યવસ્થિત ક્રેડિટ આપે આખું સ્પીચ થાય તો પછી તમારું નાટક તમને ક્રિયાકારી થાય એક્ટિવ થાય અને બીજાને એક્ટિવ થાય. બરાબર છે. વાંચો ને કે ના? હા. કારણ કે બહારના લોકો તો બહારનું જ જોશે કે બીજું કઈ હા, જોશે? બહારનું જોશે. બહારનું જ જોશે, અંદરનું નહીં જોયે. ના. એટલે એ તેને ક્રમ આપશે. હા. વાત સમજે કે ના સમજાય? હા. પણ અંદર શું છે એ કોઈને ખ્યાલ નથી. નથી ખ્યાલ. હા. વાત સમજે ને? હવે અંદરનું કહેવાનું છે પણ જેમ છે તેમ નથી કરવાનું. પણ આમ કેટલા અમે તોફાન કર્યા છીએ, બાધે પાડી તો બોલાય કે ના બોલાય બોલાય? બોલાય. વાત સમજે ને? મન હા, વચન બરાબર કયા છે. બગડતા હતા, વ્યવહાર બગડતા હતા. વાત સમજે ને? હા. તો આ બધી વસ્તુ થતી હતી. વાત સમજે ને? પણ એ જાહેર કરવાની જગ્યાએ મારો અનુભવ તો કહું ને કે મને મેં કંઈક કામ સારું કર્યું હોય અને જો ઘરમાંથી કે ફેમિલીમાંથી એટલે કોઈનું પણ સારું આવે ને તો એનું માન ચાખી લેવાય ઉપર. આ ચાખવાનું જ છે, ચાખવાનું જ છે. પણ તમે આ જે માન ચાખશો તો એ પૂતગલ ભાગમાં જતું હા, રહેશે. પૂતગલ ભાગમાં જતું. અને એટલે આ આ તો બહુ- તમે એનાથી એક બીજો તમને વિતરાગ થવાનો માર્ગ મળે છે. એટલે આ તો બહુ મોટી વાત ક્રેડિટ પેલી આપી થઈ. પણ છેલ્લે કોને ક્રેડિટ જેવી જોઈએ? જે ખરેખર લાયક છે એને. વાંચો ને કે જેની હા. ક્ષમતા છે, જેની સ્થિરતા હા. છે, જેની ગંભીરતા છે. વાંચો ને એને હા. જે વિતરાગ છે, જે હા. રાગ દ્વેષ ગમે તેવું હોય તો એ વિકલ્પ થવા નથી દેતું ત્યાં જેવું છે. તો પછી આ ક્રેડિટ તમને પૂતગલને ને આત્માને બેયને મળશે. બેયને પેલી મળશે. ખાલી પૂતગલને મળશે હા. પણ પછી ડાયજેસ્ટ નહીં કરતો આગળ જતા ધડાકા ભડાકા થશે. હા. એટલે આ તો અનાયાસે નંબર અપાઈ ગયા છે ને પણ એના માટે બહુ જ વધારે વાત ખુલ્લી થઈ છે. હા એ તો જબરજસ્ત. નંબર તો અપાય ને તો દરેક પોતાનો જબર- ઓપિનિયન કહી શકે એમાં તો કોઈ જબરજસ્ત વાત જ વાત નથી. ખુલ્લી થઈ છે પણ આમ બધું બહુ સમજવા નંબર તો મળ્યું. અપાય જ. જેને જેની હા. જેવું હોય નંબર અપાય વાંચું ને એને. જબરજસ્ત વાત અને ખુલ્લી ઘણી થઈ. વાર કોઈને પ્રોત્સાહન પણ આપવું પડે હા. વાંચું ને એને. પણ પ્રોત્સાહનની સાથે કોઈને તકલીફ પણ પડે હા. વાંચું ને કે ના સમજાય કોઈને તકલીફ પણ પડે હમ. એ પણ ધ્યાન રાખવાનું છે. પણ એ તો આપ્યા પણ મને તો મારું એ વખતે એ લોકોનું ના દેખાય, મને મારું દેખાય કે હું ક્યાં ક્યાં માન ખરેખર મારું એ જગ્યા નથી ના અને કોઈ બી ચખાય છે. વસ્તુ તો અહંકારથી જ થાય છે. હા. માન અહંકારથી જ થાય છે. વાંચું ને ધારો કે હું હમ. સત્સંગ કરું છું તો અહંકારથી જ થાય છે. એવું? હા અહંકારથી જ થાય છે. એટલે એ અહંકારથી થાય છે પણ ત્યાં આગળ પછી ત્યાં જોનારા બને કે ભાઈ આ કોણ છે ને તમે કોણ છો. હા. એટલે ત્યાં એ વસ્તુ સમજવાનો ભાગ હોય. પણ આટલી બધી વસ્તુ સમજવાની આપણે એક સૂર જોઈએ છીએ અને એના તમે કોઈને એ કરો માર્ક્સ આપો પણ સૂક્ષ્મમાં જુદી વસ્તુ છે હા. તો ત્યાં આગળ એને તકલીફ પડશે. હમ. તો તમારે એક ઓપિનિયન આપવું હોય તો એ બહુ જ વિચારવું પડશે. બરાબર છે. કોઈને ક્રેડિટ આપવી હોય તો બહુ જ વિચારવું પડશે. વાત સમજાય? હમ. હા. એટલે આખું જોઈએ કે ભાઈ આમ છે પણ તેમ છતાં આ બધાનું પાછળ કોણ છે શું છે એ બધી વસ્તુ એ કરવી પડે. હમ. બરાબર છે. અમે આ બધા પ્રોગ્રામો કરતા પણ છેલ્લે બધું કરીએ અને પછી કઈક હવે કઈક સજેશન ને કશું નથી ને કશું નથી એટલે પછી કહીએ કે હવે આપણે દાદાને બતાવી દઈએ તો ઘણા બધા લોકો કે દાદાને વ્યવહાર આવડે નહીં ખબર ના પડે. મેં મારું કહી દીધું એટલે પતી ગયું.
પણ એકવાર અનાયાસે જ મને કીધું કે આ બધા વસંતભાઈ અમેરિકાથી આવ્યા છે, કેસીબી બોમ્બેથી આવ્યા છે, ધીરુભાઈ આવ્યા છે, પ્રાણલાલભાઈ આવ્યા છે, એ સત્સંગ કરાય. તો કીધું, દાદા તમે જે દિવસે મળ્યા અને મેં તમને પ્રશ્નો કર્યા અને મને ખુલાસા 100% થઈ જાય, એટલે એવો કોઈ પ્રશ્ન નથી. પણ એક સમજવું છે, તમે અમુક વ્યવહારમાં અમુક વસ્તુ બોલો છો, એક સમજવું છે કે શું છે એમ કે અમને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર ના પડે. આ બાજુ બોલે છે કે 100% વ્યવહાર હોય, 100% નિશ્ચય હોય તો એને જ્ઞાની કહેવાય, તીર્થંકર કહેવાય. આ બાજુ બોલો છો કે મને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર ખબર નહીં, કઈ અપેક્ષા આ વાક્ય બોલ્યા? દાદા સીધું જ વાક્ય કાપ્યું કે આખા જગતમાં મને એકલાને જ વ્યવહાર આવડે, બીજા કોઈને આવડે જ નહીં. પણ હવે આ વ્યવહારના અમે લાભાલાભ જોઈ લીધા છે, સમજી લીધા છે. એનો દાખલો આપે કે બેંકમાં જવાનું હોય, હવે તમે રોજ જે નિયમિત બેંકમાં જતા હોય તો પૈસા ગણતા તમારે ભૂલ પડે, એટલે 2-3 વાર ગણવા પડે. અને હું તો પહેલી વાર જઉં તેમ છતાં મારે ભૂલ ના પડે, પહેલી વારમાં જ ગણાઈ જાય. પણ એનો લાભાલાભ જોઈ લીધો છે કે 1 લાખ રૂપિયા હોય અને 10 રૂપિયાની નોટ આપી હોય તો ગણતા અડધો કલાક લાગે, તો અડધો કલાકની વેલ્યુ કેટલી છે? અને ધારો કે હું નથી ગણતો તો કેટલા પૈસા ઓછા આવશે? 200 રૂપિયા કે 1000 રૂપિયા, તો અડધો કલાકની કિંમત 1000 રૂપિયા છે. ના, બહુ મોટી કિંમત છે. અને એવી રીતે સરપ્લસ ટાઈમ આખો એ કરીને દાદા ભગવાનની અંદર ભગવાન ખુલ્લા થયા છે. અંબાલાલ પટેલની ભગવાન ખુલ્લા થાય છે. વાત સમજે ને? એટલે લાભાલાભના બેઝ ઉપર, એટલે અમને કોઈ આમાં પાડે નહીં કે અમને વ્યવહાર આવડે નહીં, વ્યવહાર એટલે ડ્રામેટિકલી ચાકુ. વાત સમજે કે ના સમજે? હવે આ જયારે થયું ત્યાર પછી બધા હવે દાદાને બતાવતા પૂછતા થયા હતા. એટલે કોઈ પણ પ્રકારને એનો ગર્વ ના લે, અહંકાર છે જે ઉભો ના થાય, એ વસ્તુ છે. સ્વચ્છંદ ઉભો ના થાય, એટલે એ ટકોર કરવાનો ભાગ હોય. એટલું જ આપણે છીએ. તે આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ આપણે પતી ગયું. આપણે આપણી રીતે જે કરીએ છીએ તો મારું જે ડેવલપમેન્ટ છે એ પ્રમાણે જ છે. પછી એને બુદ્ધિ ગણો કે અહંકાર ગણો, દાદા જોશે તો લાગે સજેશન કરશે, ના કરે દાદાની દ્રષ્ટિ પડી ગઈ ને એટલે હવે આપણને કોઈ અંતરાય પડશે નહીં, દાદાને સોંપી દે. સાચું ને? હવે આપણે સ્વચ્છંદતાથી કર્યું તેમ છે તો આપણે સ્વચ્છંદ ના કહેવાય, સોંપી દે. બસ આટલું જ કરવાનું છે. અનુભવી છે, બીજા છે, વર્ષોનો અનુભવ છે, તો ખાલી પૂછવાનું જ છે. સાચું ને? પૂછશે, એમાં ફેરફાર કરાવશે, પેલી રીતે પણ કરાવશે. સમજાય કે ના? સમાધાન થયું? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ચા છે ને પછી પાછું જય સચ્ચિદાનંદ.